કમલભાઈ, પહેલો સવાલ, વાય પ્રોગ્રેસ અલાયન્સ? આ પ્રોગ્રેસ અલાયન્સ જ શા માટે? Living a life in a manner such that people are inspired to live that life. ઘણા યંગ એન્ટરપ્રિનર્સ હોય, હજી નવો બિઝનેસ નાખતા હોય. સો વોટ આર ધી 5 થિંગ્સ એને ધ્યાન રાખવી જોઈએ? એવા બહુ બધા ધંધા છે જેને તમારે તૈયારી રાખવી પડશે. કેટલી બધી મોટી મોટી એવી બ્રાન્ડ આવશે જે રાતે રાત છે ને તમને ખાઈ જશે. પણ આજે એ આપણી કમનસીબી છે, દુર્ભાગ્ય છે કે હવે આપણે જબાનની કિંમત રાખતા. હું તો એવું પણ કહું કે જે પણ વ્યક્તિ, મહાન વ્યક્તિ એવું લખ્યું છે કે નોલેજ ઇઝ પાવર, એમણે કદાચ એવું લખી દીધું હોત કે એપ્લાઇડ નોલેજ ઇઝ પાવર. વોટ ઇઝ ધી બેસ્ટ મુમેન્ટ ટિલ ધેટ? કે કોકનું જીવન બદલીને, કોકના જીવનમાં ફાળો આપીને જ તમને સાચા આનંદની અનુભૂતિ થશે. જ્યારે તમે છે ને કોઈ સાચો હૃદયથી કોઈ પુણ્ય કામ કરવા માટે જો ઉતરો ને, તો ઓટોમેટિકલી કુદરત તમને સપોર્ટ કરે. આ મારા જીવનમાં આ પ્રોગ્રેસ એલાયન્સ થકી ઉપલબ્ધ થયું. આ તદ્દન ખોટું છે, એવું ક્યારે થતું નથી. વોટ ઇઝ કમિટમેન્ટ? કે મેં અકેલા ही चला मंजिले, मैं अकेला ही चला मंजिले, मकसद मगर लोग मिलते गए कारवा बनता है. કમલભાઈ, આજે આ પ્રોગ્રેસ અલાયન્સની અંદર તમારી પાસે આવા કેટલા એન્ટરપ્રિનર હશે કે જે આ લાઈફને બદલી રહ્યા છે અથવા તો બિઝનેસની અંદર કંઈક ગ્રોથ કરી રહ્યા? કોઈ ઉપરવાળો ડાયરેક્ટ આવી જવાનો છે નહીં. અને હું તો સ્પષ્ટ માનું, હવે આ કળિયુગમાં મુરલી લઈને કૃષ્ણ નહીં આવશે, તમારે મારા રૂપમાં લોકો આવશે અને એમાંથી આપણે એકાબીજાને સપોર્ટ કરવું પડશે. તમને જાણીને આનંદ થશે, પ્રોગ્રેસ એલાયન્સે આજ સુધીમાં કેટલા બધા લોકોને ફ્રીડમ આપીને, ફ્રીડમ ટુ એક્સપ્રેસ, ફ્રીડમ ટુ શેર આપીને સુસાઇડ કરવાથી પણ બચાવ્યા છે. સુરતમાં આજથી 10 વર્ષ પહેલા 10 થી 15 મિત્રોથી શરૂ થયેલું એક નાનકડું અમથું ઇનિશિયેટિવ કે જેની અંદર સુરતના એન્ટરપ્રિનર, સુરતના બિઝનેસમેન એમના પરિવારની અંદર બદલાવ લાવવા માટે, અને ખાલી આટલું જ નહીં, એમના મિત્રો, એમના ગ્રાહકો અને એમના સમગ્ર પરિવારની અંદર બદલાવ લાવવા માટે, એમના બિઝનેસની અંદર પ્રોગ્રેસ લાવવા માટે શરૂ થયેલી એક નાનકડી સફર કે જેની અંદર આજના સમયે હજારો બિઝનેસમેન એટલે કે હજારો એન્ટરપ્રિનર પોતાની લાઈફને, પોતાના બિઝનેસને બદલી રહ્યા છે. ઇન શોર્ટ, સુરતની અંદર બિઝનેસને ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે એવું ગ્રુપ નહીં પણ પરિવાર, અને એ પરિવાર એટલે પ્રોગ્રેસ અલાયન્સ. આજે આપણે એવા વ્યક્તિને મળવું છે કે જે પ્રોગ્રેસ અલાયન્સના પાયાના સદસ્ય છે. આપણી સાથે આજે આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે શ્રી કમલભાઈ દેવરા. આજે આપણે એની સાથે વાત કરીએ, વેલકમ કરીએ. હું માય સ્ટુડિયો વતી, માય પોડ સ્ટુડિયો વતી દીપક બોખા આપની સાથે લઈને આવી રહ્યો છું એક એવો પોડકાસ્ટ કે જેની અંદર આપણે એન્ટરપ્રિનર, બિઝનેસમેન અને બિઝનેસ થકી હું, મારો પરિવાર, મારો દેશ એ કેવી રીતે આગળ વધે. તો મળીએ, વેલકમ કરીએ મિસ્ટર કમલ દેવરાને. થેન્ક યુ કમલભાઈ, અમારા પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ મને અહીંયા આમંત્રણ આપવા માટે, અને આ સરસ કાર્ય જે માય સ્ટુડિયો, માય પોડ સ્ટુડિયો જે કરી રહ્યો છે, જેના થકી સમાજની અંદર જે બદલાવ લાવવાનું કામ જે લોકો કરે, જે અનસંગ હીરોઝ છે, એને લોકો સુધી પહોંચાડવાનું જે કામ તમે કરો છો, પર્સનલી તમારી આ સંસ્થા કરે છે, એના ખૂબ ખૂબ અભિનંદન. એન્ડ થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યું. થેન્ક યુ કમલભાઈ. કમલભાઈ, પહેલો સવાલ, વાય પ્રોગ્રેસ અલાયન્સ? આ પ્રોગ્રેસ અલાયન્સ જ શા માટે? પ્રોગ્રેસ એલાયન્સ સંસ્થાના રૂપની અંદર એક એવી સંસ્થા છે જે એન્ટરપ્રેનર્સ, ખાસ કરીને એસએમઈ એન્ડ એમએસએમઈ, જે નાના ને મધ્યમ વર્ગના બિઝનેસમેનો છે, એ લોકોની સાથે કોઈ ઊભો રહે, એ લોકોને સપોર્ટ કરવાવાળું કોઈ હોય, એ વિચારથી શરૂ થયેલી સંસ્થા છે. રાઈટ. હું તમને એક આના વિચારનો મૂળિયો ક્યાંથી આવ્યો એ તમને કહું. દેશની સૌથી વધારે કોઈ સેવા કરતો હોય તો એ હોય આપણો જવાન, જે દેશ માટે છે ને અહીંયા ગોળી ખાતો હોય. હું ઓલવેઝ એવું માનું કે મારામાં એક બિઝનેસમેન તરીકે એટલી હિંમત નથી કે હું સરહદ પર જઈને પેલા જવાનની જેમ અહીંયા ગોળી ખાઈ શકું, પણ છતાં મારી પાસે મોકો છે, હું દેશની સેવા કરી શકું. અને હું તો એવું માનું કે એ જવાન પછી જો સૌથી વધારે દેશની કોઈ સેવા કરતો હોય તો એક એન્ટરપ્રેનર છે. સાચી વાત. અને એનું કારણ છે કે છે ને બધાનો પેટ પાળે. એ પહેલા ઓફિસ રાખે તો લેન્ડલોર્ડને રેન્ટ ભરે, પૈસા લીધા હોય તો બેંકને ઇન્સ્ટોલમેન્ટ ભરે, સપ્લાયરને પૈસા ચૂકવે, સેલરી પે કરે, ઇલેક્ટ્રિસિટી, ટેક્સ બધું પે કરીને જો એને વધે તો એ ઘરે લઈ જાય. સાચી વાત. તો દેશની કોઈ આર્મી મેન અથવા તો આપણે જવાન પછી કોઈ સેવા કરતો હોય તો એ ઓનલી એન્ડ ઓનલી એન્ટરપ્રેન્યોર છે.
અને એન્ટરપ્રેન્યોરને કોઈ સપોર્ટ કરે એવી કોઈ સંસ્થા આજ સુધીમાં છે નહીં, જે એન્ટરપ્રેન્યોરને એમ કહે કે હું તારી સાથે ઊભો છું, તારો સ્ટોક વધી ગયો, તારો પેમેન્ટ અટકાઈ ગયો, તારા સેલ્સ ઓછા છે, તો તું ચિંતા નહીં કર બકા, હું તારી સાથે છું, એવી કહેવાવાળી કોઈ સંસ્થાની જરૂર છે, અને એના માટે પ્રોગ્રેસ અલાયન્સ. બહુ સાચી વાત કીધી કમલભાઈ. હું પણ જે તે સમયે પ્રોગ્રેસ અલાયન્સનો ભાગ રહી ચૂક્યો છું, એટલે મને બહુ નજીકથી ખબર છે કે પ્રોગ્રેસ અલાયન્સ આજે એન્ટરપ્રિનર માટે કેટલું કામ કરી રહી છે. અને ઘણા બધા દર્શકો એવા પણ હશે કે જે આજે પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાયેલા હશે. એક યા બીજી રીતે એને ખ્યાલ હશે કે હાઉ એન્ટરપ્રિનર કેન ગ્રોથ ઇનસાઇડ ઓફ ધેટ. કમલભાઈ, સુરત જે છે ને એને દાનવીર કર્ણની ભૂમિ કહેવાય. જી. સુરત જે છે એને હીરાની નગરી પણ કહેવાય. પણ આ સુરત જે છે એ હજારો લોકોની કર્મભૂમિ પણ છે. મારો સવાલ સીધો તમને છે કે આ તમારી કર્મભૂમિ કેવી રીતે બની? તો જેમ તમે અને બીજા બધાને હું કમાવા માટે દેશમાંથી અહીંયા આવ્યા, એ રીતે 1995 ની અંદર હું પણ અહીંયા આવ્યો. રાઈટ. અને એની પહેલા મારા મોટા ભાઈ આવ્યા, જેમણે અહીંયા બિઝનેસ સ્ટાર્ટ કર્યો, અને સેકન્ડરી એજ્યુકેશન પછી અમે લોકો અહીંયા આવ્યા. તો જેમ તમે કહો કે જન્મભૂમિ તો જે હતી તે હતી, અને એ પછી જ્યારે અહીંયા આવ્યો અને મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, મારા ભાઈ સાથે બિઝનેસમાં જોડાયો, ત્યારે સતત વર્ષોના અનુભવ પછી મને એમ થયું કે કોઈ એવો તો એક સ્ટ્રક્ચર સમાજમાં હોવું જોઈએ કે એકાબીજાને સપોર્ટ કરે. Right. આપણે નોર્મલી તમે જોશો એન્ટરપ્રિનરશિપમાં, તો માની લો કે મારો એક શોપ છે અને એ શોપની અંદર મારો ધંધો બરોબર નથી ચાલતો, ઓકે. અને સામેવાળે દુકાન છે, મારી સામે એક બીજી દુકાન છે, એનો ધંધો બહુ જોરમાં ચાલે. તો નોર્મલી આપણા સમાજમાં એવું સ્ટ્રક્ચર નથી, એવી ફ્રીડમ નથી કે હું એને જઈને પૂછી શકું કે ભાઈ તમે એવું શું કરો છો કે તમારું ધંધો એટલું બરાબર ચાલે છે. અને પૂછે તો સમજી લો ઈગો હર્ટ થઈ જાય. તો મૂળ બે કારણ આવશે. એક તો ડર કે ભાઈ હું કેવો લાગીશ, સાચી વાત. અને બીજું ફિયર કે એ મને કહેશે કે નહીં કહેશે, એ શું કામ કહેશે. અને એના લીધે આપણે ઘણા બધા સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જેને અનુભવ નથી, જેને ખબર નથી ધંધો કેવી રીતે કરવો, અને એણે સ્ટાર્ટ કરી દીધું છે. ખાસ કર તમે ગુજરાતમાં જોશો તો જે એક પર્ટિક્યુલર પટેલ કમ્યુનિટી છે, એ પટેલ કમ્યુનિટીમાં મેક્સિમમ આજની તારીખમાં પોતાનો બિઝનેસ કરવાનો એક જુનૂન છે. સાચી વાત. અને એ જુનૂન છે એમના બેકગ્રાઉન્ડ, એ લોકો ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિનર્સ છે. રાઈટ. તમે જુઓ કે એમના ફાધર, એમના પેરેન્ટ્સ એક કાં તો ખેડૂત હશે, કાં તો એમણે ડાયમંડમાં જોબ કર્યું હશે, બટ દે આર વેરી પેશનેટ અબાઉટ કે મારો પોતાનો ધંધો કરવું છે, અને એને કોઈ એક્સપિરિયન્સ નથી. તો કોઈ એવી સંસ્થા જો હોય જે એકાબીજાના સપોર્ટથી કામ કરતી હોય, જે એકાબીજાને સપોર્ટ કરે, એકાબીજાના આસ્પેક્ટની અંદર કામ કરે, અને બધા મળીને ગ્રો થાય, તો કેવું. ખરેખર. જેમ કે આ પ્રોગ્રેસ અલાયન્સની જે ઉત્પત્તિ થઈ એ એક નાનકડા એવા વિચારથી થઈ, અને એ વિચાર શું છે એ હું તમારી સાથે શેર કરું. મારે એવું સ્પષ્ટ માનવું છે કે ભગવાને છે ને બધાને બધું નથી આપ્યું, રાઈટ, પણ કોઈકને કાંઈક ને કાંઈક તો આપ્યું જ છે. ચોક્કસ. जैसे कि मान लीजिए कि मैं एक बिजनेसमैन हूं, રાઈટ. મારું છે ને સેલ્સ બહુ પાવરફુલ છે. બની શકે કે તમારું ટીમ મેનેજમેન્ટ બહુ પાવરફુલ છે, પર ફાઇનાન્સ વીક હોય. રાઈટ. કોઈ એવો વ્યક્તિ હોઈ શકે કે જેનો ફાઇનાન્સ સ્ટ્રોંગ છે પણ એ સેલ્સમાં વીક હોય. રાઈટ. તો તમારી પાસે જો 10નો સિક્કો છે અને મારી પાસે 10નો સિક્કો છે, અને આપણે એકાબીજાને એક્સચેન્જ કરી લઈએ તો આપણી પાસે 10 જ રહેવાના. રાઈટ. પણ મારું સેલ્સ સ્ટ્રોંગ છે એ હું તમને શીખવાડી દઉં, અને તમારો ટીમ મેનેજમેન્ટ સ્ટ્રોંગ છે એ તમે મને શીખવાડી દો, તો આપણી પાસે 2 થઈ ગયા કે નહીં થઈ ગયા? એક નંબર. આ ફિલોસોફી ઉપર આ પ્રોગ્રેસ અલાયન્સ આગળ જાય છે, જેનું નામ છે ગ્રોઈંગ ટુગેધર. કે ભાઈ મારો ગ્રોથ થયો, દેટ ઇઝ નોટ ઇનફ. મારા મિત્રનો ગ્રોથ નથી થતું, મારા કાકાના છોકરાનો ગ્રોથ નથી થતું, મારા પાડોશીનો ગ્રોથ નથી થતું, એ કોણ જોવાનું? એ પણ મારી જિમ્મેદારી છે. કેમ કે તમે જુઓ, માણસ સુખી છે ને એકલો નથી થઈ શકતો. કરેક્ટ. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમને 50 કરોડ રૂપિયા અને 5 કરોડની ગાડી એ લઈને એકલા ટાપુ પર મોકલી આપ્યું હોય તો તમે કેટલા દિવસ ખુશ રહેવાના? હાર્ડલી એક દિવસ. એ પણ નહીં. બીકોઝ માણસ ખુશ ત્યારે જ રહી શકે જ્યારે એની આજુબાજુમાં લોકો ખુશ હોય. તમે વિચારો, તમે સાંજે ઘરે ગયા અને તમે બહુ એક્સાઇટેડ છો, પણ તમારા ઘરના બધા જ મેમ્બરો મૂડલેસ છે, અનહેપી છે, તો તમારી હેપીનેસ જતી રહેશે. એક્ઝેક્ટલી. સો મારું સેલ વધી ગયું,
અને મારો ભાઈબંધ, મારો મિત્ર, મારો કઝિન એ તકલીફમાં છે તો હું પણ એની સાથે ઊભો રહું અને એને કહું કે તું ચિંતા ના કર, તારું થઈ જશે. આ એક વિચારનું નામ પ્રોગ્રેસ અલાયન્સ છે. બહુ સાચી વાત કીધી કમલભાઈ. તમને ખબર છે કે આજનો સમય એવો છે કે ભાઈ માટે તમે તો બહુ મોટી વાત કરી. નથી ઊભો રહેતો, સમજી લ્યો કે કોઈ આજે કોઈ બીજા માટે નથી ઊભા રહેતા ને એની અંદર આપણે એ વાત કરીએ છીએ કે એક વ્યક્તિ બીજા માટે ઊભો રહે ને એના ગ્રોથ માટે વિચારે. એક્ઝેક્ટલી. રાઈટ? સો ધીસ ઇઝ વેરી એક્સ્ટ્રા ઓર્ડિનરી વાત. અને કમલભાઈ, આજે આ પ્રોગ્રેસ અલાયન્સની અંદર તમારી પાસે આવા કેટલા એન્ટરપ્રિનર હશે કે જે આ લાઈફને બદલી રહ્યા છે અથવા તો બિઝનેસની અંદર કંઈક ગ્રોથ કરી રહ્યા છે? તમને જાણીને આનંદ થશે કે આ 10 વર્ષના આખા જર્નીની દરમિયાન આજની તારીખમાં પ્રોગ્રેસ અલાયન્સમાં 2600 એવા એન્ટરપ્રિન્યોર્સ છે જે એકાબીજાને સપોર્ટ કરીને આગળ વધી રહ્યા છે. અમારા ટોટલ 55 ચેપ્ટર્સ છે જેની અંદર આ સભ્યો પાર્ટિસિપેટ કરે, એમની લાઈફને ગ્રો કરે, એમના મિત્રોની લાઈફને ગ્રો કરે અને 10 શહેરોની અંદર અમે આ કામ કરીએ છીએ. ઓલરેડી 10 શહેરોની અંદર, જેની અંદર ગુજરાતના લગભગ મોટા શહેરો છે, એ બધા શહેરોની અંદર પ્રોગ્રેસ અલાયન્સ લોકોનો જીવન બદલવાનું કામ કરી રહ્યો છે. અને આમાં એટલે કે પ્રોગ્રેસ અલાયન્સમાં કોઈને જોડાવવું હોય તો? બટ ઓબેસે પ્રોગ્રેસ અલાયન્સ એક નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે. એ માત્ર ને માત્ર સમાજની અંદર એન્ટરપ્રેનરોના સપોર્ટ કરવાના હેતુથી ચાલુ થયેલી છે. અને એમાં જોડાવા માટે માત્ર ને માત્ર તમારે પહેલા આવવું પડે. તમારે એક વખત આવવાનું હોય એઝ અ ગેસ્ટ અને તમારે જોવાનું હોય કે અમે કેવી રીતે કામ કરીએ છીએ, રાઈટ, અમારી પદ્ધતિ શું છે. અને વન્સ તમને એમ થઈ જાય કે નહીં આ પદ્ધતિ મારા કામની છે, then you can become a partner of this પરિવાર. આ પરિવારના તમે સભ્ય બની શકો. એની નોર્મલ પ્રોસેસ હોય, એ પ્રોસેસ કમ્પ્લીટ કરીને આ પરિવારના તમે હિસ્સો બની શકો છો. રાઈટ. કમલભાઈ, એક બીજી વાત કેવી છે કે કોઈ વ્યક્તિ આજે પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાય છે તો એવા કયા ફેક્ટર્સ છે કે જે એને અપલિફ્ટ કરવામાં મદદ કરે છે? તમે એમ તો મને વાત કરી કે વી કેન સ્ટેન્ડ ટુગેધર એન્ડ ગ્રો ટુગેધર, બટ વોટ આર ધી એક્ઝેક્ટ સ્ટેપ, વોટ આર ધી એક્ઝેક્ટ વેલ્યુ, વોટ આર ધી એક્ઝેક્ટ થિંગ્સ કે જે એને બદલાવમાં 100% મદદ કરે જ છે? બહુ સારું સવાલ તમે કર્યું. તમે જોશો તો એક એન્ટરપ્રેનર જે એક બિઝનેસ કરતો હોય એને લાગતા તમામ ને તમામ ઇશ્યુઝ જે હોય એ પ્રોગ્રેસ અલાયન્સમાં ડીલ કરવામાં આવે છે. અને એનું કારણ છે કે અહીંયા દરેક બિઝનેસમેન પોતે બિઝનેસમેન છે. એ કોઈ મોટિવેટર નથી, એ કોઈ પ્રોફેસર નથી કે જે માત્ર ને માત્ર તમને જ્ઞાન આપી દેશે, કિતાબી જ્ઞાન આપી દેશે. એ એવા લોકો છે જે બિઝનેસની અંદર જે લાગુ પડે, બિઝનેસની અંદર જે ચેલેન્જીસ આવે એ ચેલેન્જીસોને પાર કરીને એને ઓવરકમ કરીને આવ્યા છે. હવે તમે જુઓ, એક એન્ટરપ્રેનરના જે બેઝિક સવાલ હોય, એના જે બેઝિક સ્ટ્રગલ્સ હોય, એમાં સૌથી પહેલું હોય સેલ્સ ગ્રોથ. મારે ગ્રાહકી નથી, મારે જોઈતું એવું સેલ્સ નથી આવતો. તો આ એ પહેલો આસ્પેક્ટ છે જેની અંદર પ્રોગ્રેસ અલાયન્સ કામ કરતો હોય છે અને એન્ટરપ્રેનરને સેલ્સ ગ્રોથ કરવામાં મદદ કરે. તમને જાણીને આનંદ થશે કે દર વર્ષે પ્રોગ્રેસ અલાયન્સનો મેમ્બર એવરેજ 240% ગ્રોથ કરે. વાહ! ઇનફેક્ટ કોવિડ, નોટબંધી, આ બધા સમયોની અંદર પણ પ્રોગ્રેસ અલાયન્સ મેમ્બરનું એવરેજ સરેરાશ ગ્રોથ એ 200% લગભગ થયું છે. તો સૌથી પહેલો જે પેન એરિયા હોય એક એન્ટરપ્રેનરનો એ હોય કે મારે સેલ વધારવાનો છે. એની ઉપર અમે કામ કરીએ. માની લો કે એને સેલ તો વધારી લીધું, પણ માલ જે વેચ્યું એ ટાઈમે પેમેન્ટ નથી આવતો. સૌથી મોટો ઇશ્યુ. અને બિઝનેસમેનને ખાસ લાગે. માની લો કે એક ડોક્ટર હોય, એક વકીલ હોય, એ લોકોને આ ઇશ્યુ ના હોય, ક્યોંકિ એ લોકો એડવાન્સમાં પૈસા લઈ લેતા હોય. પણ એક એન્ટરપ્રેન્યોર હોય, એક મેન્યુફેક્ચરર હોય, એક ફેક્ટરી ઓનર હોય, એને જે માલ જાતું હોય એના પૈસા ટાઈમે આવતા નથી. તો આ એની એક દુખતી રગ હોય છે કે મારા પૈસા ટાઈમે આવતા નથી. તમને જાણીને આનંદ થશે કે પ્રોગ્રેસ અલાયન્સ પેમેન્ટ કલેક્શનના ક્ષેત્રની અંદર પણ એન્ટરપ્રેનર્સને ઇફેક્ટિવ બનાવવાનું કામ કરે. હું કેવી રીતે પૈસા માગું, કેવી રીતે હું વાતચીત કરું, એના મોક્સ હોય, એના ટ્રેનિંગ હોય, જેની ઉપર કામ કરીને એ લોકો એમના પૈસા ટાઈમે ઉઘરાવી શકે. અને કોવિડના સમયે અમે 120 કરોડ રૂપીઝનો પેમેન્ટ કલેક્શન કરેલો છે, જેની અંદર 5-5, 7-7, 10-10 વર્ષ જૂના પૈસા પણ એન્ટરપ્રેનરના આવેલા છે. તો ધીસ ઇઝ ધ સેકન્ડ આસ્પેક્ટ. પહેલું થઈ ગયું સેલ્સ, સેકન્ડ થઈ ગયું પેમેન્ટ કલેક્શન. નાઉ થર્ડ ઇઝ, ઘણી બધી વખત એન્ટરપ્રેનર શું હોય કે એમને જે માલ બનાવ્યો એની અચાનક ડિમાન્ડ ઘટી જાય, એને સ્ટોક થઈ જાય, એનો સ્ટોક આઉટડેટેડ થઈ જાય, ડિઝાઇન ચેન્જ થઈ જાય,
Right. ક્વોલિટી પ્રેફરન્સ ઓફ કસ્ટમર બદલાઈ જાય, જેના લીધે એના માલનો ભરાવો થઈ જાય અને એમાં એને નુકસાન થાય. હમ. તો પ્રોગ્રેસ અલાયન્સ સ્ટોક રિડક્શન, મિનિમમ કેટલો સ્ટોક હું રાખું જેની અંદર હું સેલ પણ કરી શકું ને મને નુકસાન પણ નહીં થાય, સ્ટોક મેનેજમેન્ટ, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ, એની ઉપર પણ કામ કરે. Right. સાથે સાથે બહુ બધી વખત એક એન્ટરપ્રેનર એક્સપાન્શન કરવા માટે લોન લેતો હોય Right. અને જાણે એને ખબર ના હોય એ લોનના સિકંજામાં ફસાઈ જાય. મારા એક અનુભવ પ્રમાણે લગભગ બિઝનેસમેન એમના સમયે જે સમય આપે છે ધંધો, એ જે કમાવે છે એ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને બેંક્સ અને વ્યાજવાળા માટે કમાવે છે. સાચી. તો લોકોને લોન ફ્રી અમે કરીએ, એમના ઇન્સ્ટોલમેન્ટ્સ અને ઇન્ટરેસ્ટમાંથી અમે ફ્રી કરીને એને ફાઇનાન્શિયલ ફ્રીડમ આપીએ અને એક ચેનની નીંદ કઈ રીતે એક એન્ટરપ્રેનર સૂઈ શકે એના માટે અમે મેક શ્યોર કરીએ છીએ. Right. તો સેલ્સ થઈ ગયું, પ્રોફિટ થઈ ગયું, પેમેન્ટ કલેક્શન થઈ ગયું, સ્ટોક્સ થઈ ગયું, લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ થઈ ગયું. આવા ઘણા બધા આસ્પેક્ટ બિઝનેસના છે જેની અંદર પ્રોગ્રેસ અલાયન્સ કામ કરે. Right. આ નહીં, ટીમ મેનેજમેન્ટ થઈ ગયું. જ્યારે એક બિઝનેસમેન બિઝનેસ સ્ટાર્ટ કરે અને એક લેવલ ઉપર એનો ધંધો જાય ત્યારે એની મેજર ચેલેન્જ જે હોય એ હોય છે ટીમ મેનેજમેન્ટ. Right. ટીમ કામ નથી કરતી, જોઈએ એવું કામ નથી કરતી, જોઈએ એવા માણસો મળતા નથી, બહુ બધું મારે ફોલોઅપ લેવું પડે છે. તો વી એમ્પાવર એન્ટરપ્રેનર્સ, અમે એને એ રીતે પ્રોગ્રેસ અલાયન્સના મેમ્બર, પ્રોગ્રેસ અલાયન્સના જે સદસ્ય હોય એમને એવી રીતે કામ કરીએ કે એ એમની ટીમને એમ્પાવર કરી શકે, મોટિવેટ કરી શકે, સચ દેટ એ બિઝનેસમાં ગ્રોથ કરી શકે. Right. તો આ બધા જ આસ્પેક્ટ છે બિઝનેસના જે એને રિયલ લાગુ પડતા હોય. ભલે સેલ્સ થઈ ગયો, પ્રોફિટ થઈ ગયો, સ્ટોક થઈ ગયો, પેમેન્ટ કલેક્શન થઈ ગયો, ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયો, ટીમ મેનેજમેન્ટ થઈ ગયો, લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ થઈ ગયો, એ બધા જ આસ્પેક્ટ્સ ઉપર પ્રોગ્રેસ અલાયન્સ પ્રેક્ટિકલ રૂપે કામ કરે. અને એ પણ નોટ ઓનલી નોલેજ ડોમેન. પ્રોગ્રેસ અલાયન્સના જે સભ્યોના ચેપ્ટર્સની જે મીટિંગ હોય એની અંદર ઓન ધ કોર્ટ વર્ક થાય. Right. એ ખાલી નોલેજ ડોમેનમાં નહીં હોય. એન્ટરપ્રેનર ત્યાં એક્શન લખે, એમની મીટિંગની અંદર એ પ્લાન બનાવે, નેક્સ્ટ 15 ડેઝમાં હું શું કરીશ, એ એક્શન લઈને આવે, 15 દિવસ પછીની મીટિંગમાં આવીને એ શેર કરે અને એમણે જે બ્રેક થ્રુ કોઝ કર્યા હોય એ રિઝલ્ટ શેરિંગ કરે, જેનાથી બીજા લોકો ઇન્સ્પાયર થાય અને એ લોકો પણ કામ કરે. આવી રીતે અમે બિઝનેસના દરેકે દરેક આસ્પેક્ટ પર કામ કરીએ છીએ. કમલભાઈ, તમે જે આ વાત કરી ને એમાંથી મને બે વસ્તુ મળી. પહેલી વસ્તુ કે ધીસ ઇઝ નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન. સો આ કઈ રીતે મેનેજ થાય છે. અને કમલભાઈ, બીજી વસ્તુ કે તમે કીધું કે આ દરેક એન્ટરપ્રિનરની લાઈફમાં અમે આ 6 એસ્પેક્ટ પર કામ કરીએ છીએ, તો તમે જ બધું કામ કરો કે તમે કીધું 55 ચેપ્ટર્સ છે ને એટલા બધા સિટીઝ છે, તો હાઉ કુડ ધીસ મેનેજ? કેમ કે ઇટ ઇઝ નોન પ્રોફિટેબલ. તો પીએ એઝ અ નોન પ્રોફિટેબલ ઇન્સ્ટિટ્યુશન, ઓર્ગેનાઇઝેશન, હાઉ ધીસ ઓલ ધ थिंग्स आर गोइंग टू बी मैनेज? तो मैं सभी दर्शकों को बताना चाहता हूं कि प्रोग्रेस अलायंस જે છે એ એક નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇઝેશન છે. અહીંયા જે પણ વ્યક્તિ કામ કરે એ વ્યક્તિ એક પણ રૂપિયો, એક પણ પૈસો ઘરે લઈ જતો નથી. એ વાહ. માત્ર ને માત્ર સેવાના ભાવથી, એ માત્ર ને માત્ર એન્ટરપ્રેનરના જીવનમાં ડિફરન્સ લાવવા માટે, એમની લાઈફને ઉપર લઈ જવા માટે, એની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કરવા માટે જ કામ કરે. Right. અમારા જે એકાઉન્ટ્સ હોય એ ટોટલી બહારની એજન્સી દ્વારા મેન્ટેન હોય. એનો જે હિસાબ કિતાબ હોય એ ચેપ્ટરની અંદર જે ફિનાન્સના લાગતો વ્યક્તિ હોય, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કોઈ જીએસટી કન્સલ્ટન્ટ છે, એવો વ્યક્તિ મેનેજ કરે અને વર્ષની અંદરમાં મેમ્બરોને એનો હિસાબ બતાવી દેવામાં આવે. Right. અને બહારની એજન્સી દ્વારા એને કમ્પ્લીટલી ઓડિટ કરાવવામાં આવે. એક પણ રૂપિયો પ્રોગ્રેસ અલાયન્સ સંસ્થાને ચલાવવા માટે જે હોય એ પ્રોગ્રેસ અલાયન્સનો હોય. એમાં કોઈ પણ વ્યક્તિ જે એમાં સેવા આપે એને એક પણ રૂપિયો આપવામાં આવતો નથી. Right. કોઈ પણ નહીં. અને જે તમે પૂછ્યું કે ભાઈ તમે એકલા, નહીં, હું તો માત્ર ને માત્ર એક સભ્ય છું જે આ પૂરી સંસ્થામાં કામ કરે છે. Right. મારા જેવા 2600 લોકો છે. Wow. દેટ મીન્સ જે એના પરિવારના સભ્યો છે એ દરેકે દરેક વ્યક્તિ કામ કરે. એની અંદર એની એકાઉન્ટેબિલિટીઝ હોય. જે ચેપ્ટર હોય એ ચેપ્ટરને મેનેજ અને હેન્ડલ કરવા માટે ગ્રોથ પાર્ટનર્સ હોય. એવા લગભગ 200 યોદ્ધાઓ છે, 200 એન્ટરપ્રેનર્સ છે જેને અમે ગ્રોથ પાર્ટનર કહીએ છીએ, જે અલગ અલગ ચેપ્ટરોને સંભાળે છે. અને એ લોકો ઇન્ક્લુડિંગ મી, જેમાં હું પણ એક ભાગ છું, કોઈ પણ વ્યક્તિ આ સંસ્થામાં કામ કરવા માટે એક પણ રૂપિયાનું લેવડ દેવડ કરતું નથી. ઓનલી એન્ડ ઓનલી એન્ટરપ્રેનરના જીવનમાં કોન્ટ્રીબ્યુટ થાય, એનો લાઈફ આગળ જાય. અને એ આગળ જશે અને એ જ્યારે આગળ જાય છે ત્યારે મને જે આનંદની અનુભૂતિ થાય છે એના માટે લોકો કામ કરે છે. કમલભાઈ, એક સવાલ મારા મનમાં હજી આવે છે. વોટ ઇઝ ધી બેસ્ટ મુમેન્ટ ટિલ ધેટ?
યુ ગેટ ફ્રોમ ધેટ પીએ? હવે એવા તો બહુ બધા મોમેન્ટ છે જે તમે એમ કહી શકો કે જે મને પાવર આપે પ્રોગ્રેસ એલાયન્સમાં કામ કરવા માટે. પણ હું તમને 2-3 મોમેન્ટ શેર કરું. હમણાં દિવાળી પહેલાં મને છે ને રાજકોટ ત્યાંથી એક ફોન આવે છે અને મને એમ હું ફોન ઉપાડું છું અને સામેથી એક અવાજ આવે છે, હલો કમલ અંકલ. અને હું રિંકી બોલું છું. 7-8 વર્ષની કોઈ બેબી હશે, મને નામ પણ યાદ નથી. મેં કીધું હા બોલો બેટા. અને એમણે કીધું કે કમલ અંકલ. અને બોલે હા બેટા. કે થેન્ક યુ. આઈ વોઝ સરપ્રાઇઝ કે આ મને શું કામ થેન્ક યુ કહે છે. મેં કીધું મને કેમ થેન્ક યુ બેટા. અને ધ નેક્સ્ટ લાઇન શી શેડ, એ જે નેક્સ્ટ લાઇન એણે કીધું કે હવે પપ્પા મારતા નથી. તો જ્યારે એમ સાંભળ્યું કે હવે પપ્પા મારતા નથી, ત્યારે એમ થયું કે જે કામ હું કરી રહ્યો છું એ વાકઈમાં રાઈટ કામ છે. એવી એક બાળકી જેને હું કોઈ દી મળ્યો નથી, જેને કોઈ દી મળવાનો નથી, એના લાઈફમાં મેકિંગ અ ડિફરન્સ મેં અહીંયા બેસીને કર્યું હોય, તો આવી That's a great ઓપોર્ચ્યુનિટી ભગવાને મને આપી હોય, એનાથી વધારે શું જોઈએ. સેવાનું કામ છે. એવું જ તમને એક બીજો દાખલો આપું. દિવાળી પર અમે સ્નેહ મિલન કરતા હોઈએ છીએ ગ્રોથ પાર્ટનરોનું. તો ગ્રોથ પાર્ટનરની ધર્મપત્ની અને જીવન સંગીનીને પણ અમે બોલાવીએ છીએ. અચાનક એક ગ્રોથ પાર્ટનરની જીવન સંગીની મારી પાસે આવે છે અને હું એને બહુ ઓળખતા ના હોય, અને એ મારી બાજુ જોઈને એમ કે છે, કમલભાઈ થેન્ક યુ. અને મેં કીધું તમે? તે કે હું એક્સ પર્સનના વાઈફ છું અને એમના જે ગ્રોથ પાર્ટનર, એમના જે હસબન્ડ છે, જે અમારા ગ્રોથ પાર્ટનર તરીકે કામ કરે, એમની લગભગ ઉંમર 55 છે. એમના છોકરાના પણ લગ્ન, છોકરા અને છોકરીના લગ્ન થઈ ગયા છે. મેં કીધું બોલો બેન. એમણે કીધું 30 વર્ષ પછી તમારા ગ્રોથ પાર્ટનરે મને આઈ લવ યુ કીધું છે. ત્યારે એમ થાય કે આપણે કંઈ કામ કરીએ છીએ. તો એવા ઘણા બધા દાખલાઓ છે. જ્યારે લોકોના લોન ભરાય છે, જ્યારે અમે ટીમ ટ્રેનિંગ કરીએ છીએ અને એમના ટીમ મેમ્બર્સ, કંપનીમાં કામ કરતા ટીમ મેમ્બરોને જીવન બદલાય છે, જ્યારે એક નવા મા બાપ તરીકે એન્ટરપ્રેનર એમના બચ્ચાઓને પાળે છે, જ્યારે એક નવા હસબન્ડ તરીકે એમની વાઈફને ટ્રીટ કરે છે, જ્યારે એક નવા વ્યક્તિ બનીને એમના ટીમ મેમ્બરના બર્થડે સેલિબ્રેટ કરે, તો એવા ઘણા બધા મોમેન્ટ હોય જે જીવનમાં દિલને સ્પર્શ કરી જાય અને એમ થાય કે આની સામે કરોડો રૂપિયાની કમાણી પર બેકાર છે. ઘણી બધી એવી હોય ત્યારે એમ થાય કે ઉપરવાળાનો થેન્ક યુ કહેવાનો મન થાય કે મને બિઝનેસ તો આપ્યું, પ્રોફિટ આવ્યું, પણ સાથે સાથે આ કરવાનો મોકો આપ્યો. 100%. તમે વિચારો ને કમલભાઈ કે ઘણા વ્યક્તિઓ એવા હશે કે જેને વિચાર આવતા હશે, પણ એ વિચારને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકતા હોય અથવા તો એ લાવી નહીં શકતા હોય. તો કદાચ હું એમ કહું છું કે આ એક એવું પ્લેટફોર્મ હશે કે જેમાં દરેક લોકો, દરેક એન્ટરપ્રિનર એઝ અ બિઝનેસમેન આ વિચારને શેર કરતા હશે અને લોકો સુધી મૂકતા હશે. કમલભાઈ હજી એક વાત કહું. આજે એવા ઘણા બધા બિઝનેસ ગ્રુપ પણ ચાલે છે કે જે આજે બિઝનેસ માટે દોડે છે. એના કરતાં પીએ અલગ કેમ? હવે એમાં બે વસ્તુ, એક જે તમે પહેલા કીધી કે એવા ઘણા બધા વિચારો તો આવતા હોય છે, પણ વિચાર ઇમ્પ્લિમેન્ટ નથી થતા. સાચી વાત. અને હું કોઈ આ ક્રેડિટ લેવા નથી માંગતો કે મેં અથવા તો એક 8-10 જણાનો લોકોનો ગ્રુપે આ શેર કર્યું, આ શરૂ કર્યું. ખરેખર આમ જોવા જાઉં ને તો આ છે ને કુદરતની મરજીથી શરૂ થયું. અમારી પાસે કોઈ પ્લાન નહીં હતો, અમારી પાસે કોઈ બ્લુપ્રિન્ટ નહીં હતો, કોઈ પ્લાનિંગ નહીં હતું કે આવી રીતે કરશું. પણ પેલું એક શેર છે ને કે મેં અકેલા ही चला मंजिले मकसद मगर लोग मिलते गए कारवा बनता गया. જ્યારે તમે છે ને કોઈ સાચો હૃદયથી કોઈ પુણ્ય કામ કરવા માટે જો ઉતરો ને, તો ઓટોમેટિકલી કુદરત તમને સપોર્ટ કરે. આ મારા જીવનમાં આ પ્રોગ્રેસ એલાયન્સ થકી ઉપલબ્ધ થયું. મને આ ક્લિયર કટ સમજાણું કે જો તમારો ઉદ્દેશ્ય પવિત્ર હોય, જો તમે સાચા હૃદયથી વગર કોઈ એજન્ડા કામ કરવા માંગતા હોય, લોકોનું જીવન બદલવા માટે, તો લોકો સાથે આવે, કુદરત સાથે આવે, પરિસ્થિતિઓ તમારા અનુકૂળ થઈ જાય. તો હું કોઈ પણ સંસ્થામાં, અમારી જેવી ઘણી બધી સંસ્થાઓ છે, હું કોઈ પણ સંસ્થાની ટીકા નહીં કરું, કોઈ પણ સંસ્થાથી અમે સુપિરિયર છે એવું નહીં કહું, પણ મારા વ્યક્તિગત અનુભવમાં ઘણી બધી સંસ્થાઓમાં એની અંદર જે કામ કરતા લોકો હોય એમના પર્સનલ છુપાયેલા એજન્ડા હોય. હું ફેમસ થઈ જાઉં, મારા કોન્ટેક્ટ્સ બની જાય, લોકો મને ઓળખે, મારી વાહવાહી થાય, મારી પહોંચ થઈ જાય, મને પ્રોફિટ થઈ જાય. આજે મને જણાવતા આનંદ થાય છે, પ્રોગ્રેસ એલાયન્સની અંદર 200થી વધારે ગ્રોથ પાર્ટનરો જે કામ કરે, જે આ સંસ્થાના પાયામાં છે, એ વગર કોઈ એજન્ડા, વગર કોઈ લોભ લાલચ કામ કરતા હોય છે. એ લોકોનો એક જ હેતુ હોય છે અને એ હેતુ છે એન્ટરપ્રેનરના જીવનમાં બદલાવ. એક નવા એન્ટરપ્રેનરનું નિર્માણ કરીને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરવું, એ એમનો ઉદ્દેશ્ય હોય છે. અને આ રીતે જ અમે અલગ છીએ.
બહુ મોટી વાત કીધી કમલભાઈ, જે આ શબ્દ બોલ્યા ને, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, આની ખરેખર બહુ મોટી જરૂર છે. આ વસ્તુ ખરેખર આમ કહેવાય ને કે બધા એન્ટરપ્રિનરની લાઈફમાં જો આવી જાય તો ઇટ વિલ બી મૂવેબલ એન્ડ ટ્રાન્સફોર્મ ધી એક્ઝેક્ટલી ઇન્ડિયા. એક્ઝેક્ટલી. પ્રોગ્રેસ એલાયન્સ જે સંસ્થા છે એ કોઈ ફ્રેન્ચાઇઝી નથી, એ કોઈ બ્રાન્ચ નથી, Right. એ કોઈ બીજી કોઈ દેશની કોઈ ફોરેનની કોઈ સંસ્થા હોય એનો કોપી પેસ્ટ નથી, Right. એનું કોઈ ઇન્ડિયન વર્ઝન નથી. Right. આ સંસ્થા લોકોના સપોર્ટ માટે લોકો દ્વારા ચાલુ થઈ અને ધીમે ધીમે એ એન્ટરપ્રેનરના આસ્પેક્ટો ઉપર કામ કરતી ગઈ, લોકોને ફાયદો થતો ગયો અને લોકો એની અંદર જોડાઈ ગયા. Right. આ સંસ્થામાં કોઈ એવું નથી કે એક વ્યક્તિએ શરૂ કરી અને એમાંથી પૈસા કમાવા માંગે છે એટલે એ, જેમ આપણે બિઝનેસ એક્સપાન્ડ કરતા હોય ને કે આપણે એક બિઝનેસ શરૂ કર્યો પછી એની ફ્રેન્ચાઇઝી આપી, ઇટ્સ નોટ લાઈક દેટ. Right. આ ઓનલી એન્ડ ઓનલી લોકો માટે, લોકો દ્વારા અને લોકો થકી ચાલતી ઓપરેટ સંસ્થા. થતી અને એનાથી મેનેજ થતી સંસ્થા છે. કમલભાઈ, ક્યારેક આ લેવલ સુધી પહોંચ્યા હોય તો ક્યારેક એઝ અ બીઈંગ ઓફ પર્સન ધેર ઇઝ સમથિંગ લાઈક મી, હું પણ આવી જાય, તો આને કેવી રીતે એઝ અ બિઝનેસમેન ટેકલ કરાય? તમે મારો સવાલ સમજી રહ્યા છો કે જ્યારે પર્સન કોઈ એક કહેવાય ને કે સિદ્ધિ સુધી, ઊંચાઈ સુધી પહોંચી જાય ને, ત્યારે એનામાં હું પણ આવવું બહુ સહજ છે અને એને ટેકલ કરવું અને સેવા કરવી, રાઈટ, ઘણા વસ્તુ ઇવન મારા માનવામાં આવતી વાત નથી. આના ઉપર થોડીક વાત કરો. તમારી વાત રાઈટ છે. આપણે જીવનમાં કંઈક મેળવ્યું હોય તો માણસને આવું સ્વાભાવિક છે કે આ મેં કર્યું, આ મેં કર્યું. પણ પ્રોગ્રેસ અલાયન્સની જે કોર છે, જે ફાઉન્ડેશન છે, એ ફાઉન્ડેશન છે ગ્રોઈંગ ટુગેધર. રાઈટ. ગ્રોઈંગ ટુગેધર એટલે કોઈ પણ ક્યારે પણ છે ને એક વ્યક્તિ કામ ન કરી શકે. આ જે હું પણ છે એ અમુક વખત મને પણ એમ થાય, જ્યારે લોકો વાહવાહી કરે, જ્યારે લોકો ઊભા થઈ જાય, ત્યારે એમ થાય કે વાવ, ક્યાં હું પહોંચી ગયો. આવું ક્ષણ માટે આવી જાય, હું સાચું બોલીશ. પણ ધ નેક્સ્ટ મોમેન્ટ હું એ વિચારું કે આ થયું કોના લીધે છે? આ જે 2600 લોકો છે જે વિશ્વાસ કરે છે એના લીધે થયું હોય, હા, 100%. નહીતર ના થયું હોય. તો મેં બહુ વખત પહેલા એક વસ્તુ વિચારી હતી, એક કહાની જ હતી જેની અંદર એક રાજા જ્યારે દાન દે છે ત્યારે છે ને, દાન દેતી વખતે એ છે ને નજર નીચી કરી લે છે. હા, હા. એવી એક કહાની સાંભળેલી. તો એમને એક ઋષિએ જોયું અને એમણે પૂછ્યું કે રાજા, તમે દાન દેવો છો, એટલું સારું કર્મ કરો, તો જ્યારે જ્યારે તમારું દાન મોટું થતું જાય છે ત્યારે તમારી નજર નીચી કેમ થઈ જાય? ત્યારે ઓલા રાજાએ બહુ સુંદર જવાબ આપ્યું કે દેનહાર કોઈ ઓર હે, દેવાવાળું તો કોઈ ઓર છે અને લોકો મારા પર ભરમ કરે છે. તો લોકોને લાગે છે હું દઉં છું એટલે મારી નજર નીચી થઈ જાય છે કે ખાલી મારું તો નામ થાય છે. બહુ મોટી વાત. તો અમારા મારવાડીઓમાં એક ભજન છે જેની અંદર એક લાઈન છે કે મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હૈ, કરતે હો તુમ, મેરા તો નામ હો રહા હૈ. તો ત્યારે એમ થાય કે આ ઈશ્વરનો ધન્યવાદ કરું કે આ હું નથી કરી રહ્યો, એ તો કોક તાકાત આપી રહ્યો છે, કોઈની પ્રેરણા થઈ રહી છે. એ સર્વશક્તિમાન જે બેઠો છે, જે આખે બ્રહ્માંડને ચલાવે છે, એના મરજીથી આ થયેલું છે, એની ઈચ્છાથી આ થાય છે. એ મોમેન્ટ બાય મોમેન્ટ યાદ કરું ત્યારે એમ થાય કે નહીં, હું તો માત્ર યંત્ર છું, નિમિત્ત છું, હું કોઈ કરતો નથી. ગ્રોથ પાર્ટનરો, અમારા બધા ગ્રોથ પાર્ટનરો એ જ જગ્યા ઊભા રહે કે કોઈ કોન્ટ્રીબ્યુટ ત્યારે કરી શકે જ્યારે કોઈ ઓપોર્ચ્યુનિટી આપે. સાચી. જ્યારે મેમ્બરો આટલું વિશ્વાસ કરતા હોય, અમારી કીધેલી વાતને એની લાઈફમાં જઈને બ્લાઇન્ડલી ઇમ્પ્લિમેન્ટ કરી દેતા હોય, ત્યારે આ થતું હોય. તમે વિચારો, આપણા ઘરમાં 15 વર્ષનો 10 વર્ષનો છોકરો આપણી વાત ના માનતો હોય, પણ આ મેમ્બર, આ જે પ્રોગ્રેસ અલાયન્સ પરિવારના જે સદસ્યો હોય, એ ગ્રોથ પાર્ટનરની કીધેલી વાત ઉપર બ્લાઇન્ડલી ફેથ કરતો હોય. તો એ વિશ્વાસ એણે મૂક્યો હોય, એમાં રિઝલ્ટ કોઝ થતું હોય, એમાં હું કે કોઈ ગ્રોથ પાર્ટનર કશું કરતો નથી. કમલભાઈ, સ્ટેન્ડ લેવું, વોટ ઇઝ સ્ટેન્ડ? સ્ટેન્ડ મીન્સ એક વ્યક્તિ, એક માણસ તરીકે એવું નક્કી કરે કે બીજા વ્યક્તિના જીવનની જિમ્મેદારી મારી છે. જેમ તમને એક એક્ઝામ્પલ આપું કે એક માં હોય, એ નો દીકરો રડતો હોય તો એ માં ગમે ત્યાંથી લાવીને છે ને એના દીકરાના મોઢામાં કંઈક નાખશે કે એનું પેટ ભરાઈ જાય. દેટ ઇઝ અ સ્ટેન્ડ. કે કોઈ વ્યક્તિ की जिंदगी मेरी जिम्मेदारी है, એ જગ્યા ઊભું રહેવું, એ બહુ મોટી વાત છે.
માણસ તરીકે અમારી એક ડિઝાઇન છે ફંડામેન્ટલ. એ ડિઝાઇન શું છે કે મારું થઈ જાય. રાઈટ. તમે જુઓ જીવનમાં એ લોકો બહુ આગળ ગયા જે લોકો છે ને બીજા માટે વિચાર્યું. તે બીજાના કોઈ પણ જીવનના એક આસ્પેક્ટ માટે વિચારવું, દેટ ઇઝ અ સ્ટેન્ડ. રાઈટ. કોકે તો નર્મદાના બાંધની હાઈટ ઊંચી કરી હશે ને, રાઈટ. તો લોકો સુધી પાણી પહોંચ્યો. કોઈએ તો આપણે આઝાદી માટે ઊભો થયું હશે ને, કોઈ તો આપણે દેશની અખંડતા માટે પટેલ બન્યું હશે ને. તો કોઈ વ્યક્તિ બીજાના દરેકે દરેક માણસ જો એવું વિચારે કે મારું થઈ ગયું, બહુ થઈ ગયું, તો ના ચાલે. તો ના ચાલે ને. હું તમને પર્સનલી ઓળખું, કેટલી બધી વખત તમે શેર કરતા હોય મને કે ધીસ ઇઝ વોટ આઈ એમ ડુઈંગ ફોર સોસાયટી, ધીસ ઇઝ વોટ આઈ એમ ડુઈંગ ફોર સોશિયલ ચેન્જ, ધીસ ઇઝ આઈ એમ ડુઈંગ ટુ મેક અ ડિફરન્સ. શું કામ? તમારું તો બધું સારું ચાલે છે, પણ આ માણસોની અંદર મૂળભૂત ભગવાને નાખેલું છે કે કોકનું જીવન બદલીને, કોકના જીવનમાં ફાળો આપીને જ તમને સાચા આનંદની અનુભૂતિ થશે. માણસ જો ત્યાં ઊભો થઈ જાય કે મને આ આવડત છે અને આ હું લોકો માટે ઉપલબ્ધ કરાવીશ, દેટ ઇઝ અ સ્ટેન્ડ. હવે મને જો ઓછા સ્ટોકમાં ધંધો કરતા આવડતું હોય, મને જો સેલ કેવી રીતે વધે એ મને આવડતું હોય અને હું એને મારી સાથે લઈને ઉપર ચાલ્યો જાઉં, તો વોટ ઇફ કે આ હું હજારો એન્ટરપ્રેન્યોરને આપીને જાઉં, તો ઘણો બધો ફરક આવશે. હું જોઉં ગુજરાતની અંદર જે મેં વાત કરી કે પટેલ જે છે, જે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેનર્સ છે, દે ડોન્ટ નો હાઉ ટુ મેનેજ એકાઉન્ટ્સ, દે ડોન્ટ નો હાઉ ટુ મેનેજ સ્ટોક્સ. સેલ્સ કરવું એ લોકોને આવડે, રિસ્ક લેતા એ લોકોને આવડે, મહેનત કરવું એ લોકોને આવડે, કેમ કે એ લોકોને વારસામાં મળ્યું છે. પણ કેલ્ક્યુલેશન કરવું એ નથી આવડતું. તો મારી પાસે જો એ આવડત છે ને એ આવડત જો હું એ હજારો એન્ટરપ્રેન્યોરને આપું, તો મારું ક્યાં ઘટી જવાનું છે? સાચી વાત. પણ સમસ્યા ક્યાં છે કે આપણે હ્યુમન બિંગ છે ને એક સ્કેર્સિટીના વર્લ્ડમાં રહીએ, 100%. અછતના વર્લ્ડમાં રહીએ. હું જો એને આપું, હું જો એને શેર કરું, તો કદાચ મારું નહીં ઘટી જાય, મારો ધંધો નહીં વયો જાય. એક્ઝેક્ટલી. એ ઇમેજિનરી ફિયરમાં લોકો એકાબીજાને કામ આવતા નથી, એકાબીજાને સપોર્ટ કરતા નથી. પણ આ તદ્દન ખોટું છે. આ માધ્યમથી હું દુનિયાના દરેકે દરેક એન્ટરપ્રેનરને બતાવવા માંગુ છું, રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જો તમારી પાસે કોઈ આવડત છે, તમે લોકોને શેર કરો, તમે લોકોને શીખવાડો. અને મહેનત મેં તો બહુ વર્ષો પહેલા એ જીવનમાં મેળવી લીધું હતું કે જો તમે તમારી આવડત બીજાને શીખવાડો છો, તો તમારું વધારે પાકું થાય છે, 100%. તમારે ઘટી નથી જાતું. ઇટ કીપ રિપીટિંગ. હા, જ્યારે હું 10th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારે હું 10thના મારા ફ્રેન્ડ્સને ભણાવતો. ઓહ, અને મજાની વાત કે એમને ભણાવતા ભણાવતા મારો પાકો થઈ જતો. સાચી વાત છે ને. પેલું કહેવાય ને, જ્ઞાન વેચવાથી વધે. એક્ઝેક્ટલી. તો હું જ્યારે આજથી 10 વર્ષ પહેલા મારા ફ્રેન્ડ્સની કંપનીઓમાં ટીમ ટ્રેનિંગ કરવા જાતો, તો ઓટોમેટિકલી મારી કંપનીની અંદર ટીમ ટ્રેનિંગના ઇસ્યુ આવવાના જ બંધ થઈ. રાઈટ વાત છે. જ્યારે હું લોકોના સ્ટોક પર કામ કરું, ઓટોમેટિકલી મારે કંપનીની અંદર સ્ટોક વધી ગયા એવું કોઈ ઇસ્યુ છેલ્લા 15 વર્ષમાં આવ્યો નથી. અને આ કુદરતનો નિયમ છે. જેટલું તમે લોકોને આપશો એટલું તમારો વધવાનો છે. પણ આપણી કમનસીબી છે આજના યુગની કે લોકો એ કરવામાં ગભરાય છે, અચકાય છે, ડરે છે. અને એનો ખાલી એક જ મૂળ કારણ છે, હું જો એને મારા સપ્લાયર આપી દઉં, હું જો મારા એના કસ્ટમરનું નામ કહી દઉં, હું ક્યાંથી માલ લાવું છું એ કહી દઉં, હું કયા સિસ્ટમ્સથી ફેક્ટરી ચલાવું છું જો એ કહી દઉં, તો મારું કાંઈ ઘટી નહીં જાય ને. પણ આ તદ્દન ખોટું છે. એવું ક્યારે થતું નથી. તમે દુનિયાના સક્સેસફુલ એન્ટરપ્રેનર્સ પાસે જો જાઓ, એ લોકો બહુ ખુલ્લે દિલથી શેર શીખવાડે છે. રાઈટ વાત. કેમ કે એ લોકોએ મેળવી લીધું છે કે જેટલું તમે શેર કરો એટલું વધે છે. રાઈટ. પણ આપણી માન્યતાઓ હોય છે, આપણે લોકો પાસે જાતા નથી, પૂછતા નથી. જેમ મેં પહેલા વાત કરી કે એક સંકોચ હોય, એક ડર હોય. બાકી આપવાથી, શેર કરવાથી વધવાનું છે, કોઈ દિવસ ઘટવાનો છે નહીં. અને આ જ મંત્ર લઈને પ્રોગ્રેસ એલાયન્સ કામ કરે કે મારી પાસે જે છે હું તને આપું, તારી પાસે જે હોય તું મને આપે, અને બેયનો વિકાસ થાય. રાઈટ. કમલભાઈ, એઝ અ પ્રોગ્રેસ મેમ્બર, you have to hustle with, there are many Gujarati entrepreneurs and Marwadi also. So what is the basic difference between the Marwadi entrepreneurs and Gujarati entrepreneurs? હવે તમને કહું, કુછ વસ્તુઓ એવી છે, અમુક વસ્તુઓ જે ગુજરાતી એન્ટરપ્રેનર્સની અંદર એ લોકોને વારસામાં મળી છે. રાઈટ. જેમ કે મહેનત, રાઈટ. જેમ કે તમે કે ઓથેન્ટિસિટી, રાઈટ. સિમ્પ્લિસિટી, રાઈટ.
જેમ કે પૈસાને ભૂલી જવાની અથવા તો ગીવઅપ કરી દેવાની અથવા તો રિલેશનશિપને મહત્વ આપવાની પૈસા કરતા, એ પટેલ કમ્યુનિટી, ગુજરાતી કમ્યુનિટીની અંદર બહુ સરસ છે. અને બીકોઝ ઓફ કે એ લોકોને એ વારસામાં મળ્યું છે. Right. મારવાડી કમ્યુનિટીઝની અંદર રિસ્ક કેલ્ક્યુલેશન, પ્રોફિટ કેલ્ક્યુલેશન, આંકડામાં અમે લોકો બહુ પાકા હોઈએ. એ વાત બહુ સાચી છે. બહુ પાકા હોઈએ. તો આ નોલેજ એક્સચેન્જ પણ પ્રોગ્રેસ એલાયન્સ થકી થઈ રહ્યું છે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. સમાજમાં કદાચ આના ફળ 10 વર્ષ પછી મળશે. એક પટેલ હોય, એક ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેનર હોય, જેણે ધંધો ચાલુ કર્યો હોય અને રોકેટની સ્પીડે 2-3 વર્ષમાં એનો ધંધો ફાસ્ટ ચાલ્યો હોય, તો એ છે ને પછી 100 ગણે જ આવે. અમે લોકો શું કરીએ, થોડુંક સ્પીડ બ્રેક મારીએ, કેમ કે જેટલી વધારે સ્પીડે તમે દોડશો એટલા એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે. વધારે. તો હું એઝ અ મારવાડી એ લોકોને કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાનું શીખવાડી રહ્યો છું અને એ લોકો અમને છે ને મહેનત કરવું શીખવાડી રહ્યા છે. તો આ રીતે આ એક બ્લેન્ડ ઓફ જે કમ્યુનલ બ્લેન્ડ જે થયું છે કે ભાઈ ગુજરાતી, મારવાડી, સારી કમ્યુનિટીઝના લોકો જેમ આમાં મિક્સ થયા છે, એના લીધે એકાબીજાની અંદર નોલેજ એક્સચેન્જ થઈ રહ્યું છે. રાઈટ. હું તમને પર્સનલ લાઈફની વાત કરું તો જે ગુજરાતી કમ્યુનિટી હોય એની પાસે પૈસા બહુ સારા હોય, પણ એ લોકો છે ને બહુ સિમ્પલ રહેતા હોય. સાચી. અને અમારી પર્ટિક્યુલર કમ્યુનિટી અંદર થોડોક શો ઓફ વધારે હોય. તો આજે હું મારી ફેમિલી સાથે, મારા બચ્ચાઓ સાથે પટેલ એન્ટરપ્રેનર્સને ત્યાં ઘરે જ આવું તો ખરેખર મારા બચ્ચાઓને, મારી વાઈફને છે ને એ સિમ્પ્લિસિટી મળે. દેખાય. હા, મારા બચ્ચાઓ જે નીચે બેસીને ના ખાતા હોય અથવા તો એ જે સિમ્પ્લિસિટી છે ને એ મને મારી ફેમિલીમાં ફાયદો થઈ રહ્યો છે. સાથે સાથે જ્યારે એ લોકો મારો બિઝનેસ જોવે કે કઈ રીતે કમલભાઈ કેલ્ક્યુલેટ કરે, કઈ રીતે કમલભાઈ થોડુંક સ્પીડ ઓછી રાખે, એ લોકોના ધંધા સ્ટેબલ થઈ રહ્યા છે, મજબૂત થઈ રહ્યા છે. સાચી વાત, સાચી વાત. નકર અધરવાઇઝ કેવું થાય કે અમારી કહેવાય ને કે ગુજરાતી કમ્યુનિટી એવી છે કે દે આર ટેકિંગ રિસ્ક. આ થયું, આ થાય, આટલું મળશે, નાખો. એક્ઝેક્ટલી. એ લોકોને બહુ ફાસ્ટ જવું હોય. રાઈટ. તો ફાસ્ટ જવામાં વાંધો નથી, પણ કુદરતના નિયમ તમારે પ્લાન કરવા પડે, કુદરતના નિયમ તમારે ફોલો કરવા પડે. કુદરતના નિયમની બહાર કોઈ નથી. જેમ એક્ઝામ્પલ કે એક બચ્ચો પેદા કરવામાં જો 9 મહિના લાગવાના છે તો એ લાગવાના છે. રાઈટ. હવે કોઈ પટેલ એન્ટરપ્રેનર એમ કે મારે તો 3 મહિનામાં જ કરી દેવું છે, તો તમે વિચારો કેવું બચ્ચો પેદા થશે. સાચી વાત. સેમ ટુ સેમ હેપન્સ વિથ ધેર બિઝનેસ. રાઈટ. તો ત્યાં છે ને આ પ્રોગ્રેસ એલાયન્સ કામ આવે. એને એમ કે નહીં, સ્ટોપ, વેટ, હોલ્ડ ઓન, હજી તું થોડુંક સમય લગાવ. અને એના લીધે એનું જે એકચ્યુઅલ ગ્રોથ થવું જોઈએ લાંબા ગાળે, એ ગ્રોથ થાય. આપણે સુરતની અંદર બહુ બધા એવા બિઝનેસમેનો છે જે લોકોની મેં છે ને સ્પીડ જાણી જોઈને ઓછી કરાવી છે, સચ દેટ એનો મજબૂત બને, એના પાયા મજબૂત થાય. બિકોઝ હાઉ હાઈ યુ ગો ડિપેન્ડ્સ ઓન હાઉ ડીપ યોર રૂટ્સ આર. હવે તમે પાયા મજબૂત ના કર્યા હોય અને ફટાફટ બિલ્ડિંગ ઊભું કરી દીધું હોય તો એ પડવાનું જ છે. સાચી વાત. અને એમાં પ્રોગ્રેસ એલાયન્સ કામ કરે. રાઈટ. પ્રોગ્રેસ એલાયન્સ એને બતાવે કે નહીં, આ રીતે તારે કરવાનું છે, તારા લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ, તારા એક્સપાન્શન પ્લાન, એ બધા તું કેલ્ક્યુલેટ કરીને રાખ. રાઈટ. એ આપણે કોઈ મોટિવેશન પ્રોગ્રામમાંથી આવીને કરલો દુનિયા મુઠ્ઠી મેં એવું નહીં. આજે જોયું ને 3 દિવસ પાવર આવે. એવું નહીં. તું કેલ્ક્યુલેટ કર કે આટલું મારું સેલ્સ છે, હવે આમાં પ્લસ હું 25% ગ્રો કરી શકું છું, તો તું 25% પ્લસનો જ નેક્સ્ટ યર સેલ્સ લે. એવું નહીં કે આ વર્ષે મેં 10 કરોડ કર્યો અને હું બોર્ડ પર લગાવી દઉં કે આવતા વર્ષે મારે 1000 કરોડ કરવાનું છે. હું એવું નથી કહેતો કે પોસિબલ નથી, પણ 1000માંથી 999માં એવું થતું નથી. તો તમારે એ માનવીને ચાલવાનું કે યુ આર ધોઝ 999. રાઈટ. લોકો આ ભૂલ કરે. રાઈટ. બધાને મોટી કંપની બનાવી છે, મારે પણ બનાવી છે. જ્યાં હું પહોંચ્યું છું ત્યાંથી હજી મારે 100 ગણી જ આવી જ છે, એવું કોઈ ના નથી, પણ નિયમોને ફોલો કરીને. રાઈટ. કુદરતના જે નિયમ છે એ નિયમ આપણે ધંધામાં જોઈએ, એને ફોલો કરીને જો આપણે જઈએ તો એન્ટરપ્રેનર કોઈ દિવસ દુઃખી થાય નહીં. અને મેં પણ એ જોયું છે કે મોટાભાગના જે એન્ટરપ્રિનર્સ આખી દુનિયામાં તમે જુઓ તો એ દુનિયાની અંદર તમને એન્ટરપ્રિનર્સની અંદર સૌથી વધારે ગુજરાતી કમ્યુનિટી, મારવાડી કમ્યુનિટી વધારે દેખાશે. એટલે તમે જે કહો છો ને બ્લડમાં આવ્યું છે, ધેર આર સમ રિસ્ક ટેકર, ધેર આર સમ કેલ્ક્યુલેશન, એ વાત તો બહુ સાચી છે. અચ્છા, એક વાત મારે તમને બીજી કહેવી છે. તમે જે આ પાયાની વાત કરી, જનરલી આપણા પાયાની અંદર જો આપણું સિંચન કરવાવાળા વ્યક્તિ હોય તો એ છે મા બાપ. એની સાથે અમે જોડાયેલા છીએ. રાઈટ. અને મેં એવું સાંભળ્યું છે કે પીએ મમ્મી પપ્પા માટે એક બહુ સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. તમે એના વિશે વાત કરી શકો? રાઈટ વાત છે. એની પહેલા હું તમને એ જણાવીશ કે પ્રોગ્રેસ એલાયન્સ બિઝનેસ સિવાય જીવનના દરેકે દરેક આસ્પેક્ટ પર કામ કરે.
રાઈટ પ્રોગ્રેસ એલાયન્સનું મિશન છે 360 ડિગ્રી ગ્રોથ. રાઈટ 360 ડિગ્રી ગ્રોથ વર્ડ જ્યારે અમે યુઝ કરીએ ત્યારે એની સાથે સાથે અમે એ મેક શ્યોર કરીએ છીએ કે વ્યક્તિનો એન્ટરપ્રેનર તરીકેનો બિઝનેસ તો ઓકે થઈ ગયો, પણ વોટ અબાઉટ હિઝ ફેમિલી ટાઈમ, વોટ અબાઉટ હિઝ હેલ્થ, એને હેલ્થનો શું? 50 કરોડ રૂપિયા થઈ ગયા હોય આજથી 20 વર્ષ પછી અને તમને બીપી અને શુગર આવી ગયું હોય તો એ 50 કરોડ શું કામના? તો તમારી પાસે 50 નહીં 40 હોય પણ સાથે સાથે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય, તમને બીપી ન થયું હોય, તમે ઓવરવેટ ના હો, તમારે બ્લડ શુગર ના થયું હોય, તો એ જીવન જીવવાની મજા છે ને. આપણે શું કરીએ છીએ, આપણે હ્યુમન બિંગ છે ને એ એન્ટરપ્રેનર્સ, ખાસ કરીને એન્ટરપ્રેનર્સ છે ને એના બિઝનેસને લઈને છે ને બહુ ઇમોશનલ હોય. એ એના બચ્ચાને છે ને જેટલું પ્રેમ નથી કરતા ને એનાથી વધારે પ્રેમ છે ને એને બિઝનેસ ના કરે. તમે વિચારો. અને એટલે એને એક વહેમ થઈ જાય કે અત્યારે હું બિઝનેસ કરી લઉં, બાકી બધું હું પછી જોઈ લઈશ. સાચી વાત. હમણાં હું પૈસા કમાઈ લઉં, હેલ્થ તો હું પછી જોઈ લઈશ. હમણાં હું કસ્ટમરને હેન્ડલ કરી લઉં, બચ્ચાનો બર્થડે તો પછી સાંજે કરી લઈશું, હા. આજે અત્યારે ટાઈમ Right. આપવાની જરૂર નથી. તો આ એક બહુ મોટી મિસ્ટેક થાય છે. એક સમય પર હું ઓલવેઝ એક લાઈન કહું, દેર આર નો અન્ડુ ઇન લાઈફ. કમ્પ્યુટરમાં તમને ખબર એક બટન હોય જેમાં તમે કરેલું છે ને અન્ડુ કરી શકો છો. લાઈફમાં એવું હોતું નથી. તમે જો 10 વર્ષ સુધી તમારા બચ્ચા સાથે ટાઈમ નથી સ્પેન્ડ કર્યું, ઇટ્સ નોટ ગોઈંગ ટુ કમ બેક. એન્ડ દેર આર સમથિંગ મની કાન્ટ બાય. અમુક વસ્તુઓ પૈસાથી ખરીદાતી નથી. તો એક પરિપૂર્ણ અને સંપૂર્ણ જીવન ત્યારે જ હશે જ્યારે તમે છે ને પૈસાની સાથે સાથે બિઝનેસ ગ્રોથની સાથે સાથે લાઈફના અધર આસ્પેક્ટ પર પણ ધ્યાન આપશો. એની અંદર થઈ ગયું હેલ્થ, એની અંદર થઈ ગયું ફેમિલી, એની અંદર થઈ ગયું ફ્રેન્ડ્સ, એની અંદર થઈ ગયું સ્પિરિચ્યુઆલિટી, એની અંદર થઈ ગયું સોશિયલ કોન્ટ્રીબ્યુશન. આ બધા આસ્પેક્ટને જો તું લઈને ચાલે એક એન્ટરપ્રેનર તરીકે, અને સાથે સાથે બિઝનેસ પણ એક આસ્પેક્ટ છે, તો તમે પરિપૂર્ણ જીવન જીવ્યા કહેવાય. કમલભાઈ, કેન યુ રિપીટ that again, that 5 points હા. which we have to be see as a 360? એક્ઝેક્ટલી. માણસના જે અલગ અલગ આસ્પેક્ટ હોય છે જેમાં પ્રોગ્રેસ એલાયન્સ મહત્વની ભૂમિકા નિભાવે છે, એ સૌથી પહેલો છે બિઝનેસ, એક Business. એન્ટરપ્રેનર તરીકે. Right. અને જો એન્ટરપ્રેનર ના હોય તો એ જોબ કરતો હોય, કરિયર હોય, એ પ્રોફેશનલ હોય. તો એક તો સૌથી પહેલા થઈ ગયું બિઝનેસ એન્ડ કરિયર. એ સાથે સાથે આવે હેલ્થ, એની સાથે સાથે આવે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, એની સાથે સાથે આવે સોશિયલ કોન્ટ્રીબ્યુશન, એની સાથે સાથે આવે સ્પિરિચ્યુઅલિટી. તમે ભગવાનમાં પૂજાપાઠમાં કેટલું ધ્યાન આપો છો? એ Right. બધા જ એરિયાઝ માણસના જો ઓકે હોય તો જ માણસને સાચું જીવન મળશે. અધરવાઇઝ કોઈ દુનિયામાં એવી તાકાત નથી કે તમે 500,000 કરોડની સેલ કરશો અને તમે ખુશી થઈ જશો. રાઈટ. ક્યારે પણ મળશે નહીં. તો હવે હું મારા પોઈન્ટ પર આવું, જે તમે વાત કરી, જે માતા પિતા સાથેના કાર્યક્રમની ઉપર તમે વાત કરી. તો કુદરતનો એક નિયમ છે, એ નિયમની પહેલા હું ચર્ચા કરું. કોઈ પેડ હોય, એ પેડ એકદમ લીલું હર્યું ભર્યું ક્યારે રહેશે? જ્યારે એ એના જડથી જોડાયેલું રહેશે, મજબૂત હશે. મજબૂત હશે. જો એના જડથી કનેક્શન એનું કટ થઈ જાય તો એ પેડ પર ફળ ફૂલ આવશે નહીં આવશે. એવી રીતે આપણા જડો છે આપણા માતા પિતા. અને તમે બાયોલોજીકલ રીતે પણ જુઓ, આપણે જ્યારે જન્મ થઈએ ત્યારે પેલું નાભી આપણી જોઈન્ટ હોય, પછી એને કેચીથી કાપે, રાઈટ? તો આપણા સોર્સ કોણ છે? આપણા સોર્સ છે આપણા માતા પિતા. અને આજની આ જે ભાગદોડની જિંદગી છે, ખાસ કરીને આ જે શહેરીકરણ થઈ રહ્યું છે, એ શહેરીકરણમાં અને વધારે પૈસા કમાવાની દોડમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા માતા પિતાથી કપાઈ રહ્યા છે. કાં તો આપણે એનું ધ્યાન નથી રાખતા, કાં તો આપણા ઓવર બિઝી છીએ, અને કાં તો એ આપણી સાથે રહે છે તો આપણે એને સમય નથી આપતા. અમુક એવું પણ કેસ હોય કે આપણને એમ થાય કે મા બાપે જે કર્યું એ તો એમનો ફરજ હતો, પણ ઇટ ઇઝ નોટ રિયલ. ઇટ્સ નોટ રિયલ. એમણે જે કર્યું છે એ એક વખત તમે વિચારો તો તમને ખ્યાલ આવશે કે એમણે કઈ પરિસ્થિતિઓ અને કઈ સંજોગોમાં કર્યું છે. તો એક માતા પિતા ને જ્યારે એ આ દુનિયાથી ચાલ્યા ગયા હોય ત્યારે તો બધા એને પૂજા કરે, બધા એને માળા પહેરાવે, પણ જો જીવતે જીવ હું મારા માતા પિતાને અહેસાસ કરાવું કે એમણે કેટલું એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કર્યું છે, મારા માટે કેટલું એણે સહન કર્યું છે, કેટલા એના બલિદાનો આપ્યા છે, એ જો એક માતા પિતાને જીવતે જીવ જો મળી જાય, એ પણ માત્ર દેવો ભવે અને પિતૃ દેવો ભવે એવા સંદર્ભમાં, કે બી માતા પિતા જે છે એ ભગવાનથી પણ ઉપર આપણા શાસ્ત્રોમાં છે. તો એ જે અનુભવ હોય એ અનુભવ અમે આપીએ છીએ. તમને જાણીને આનંદ થશે કે
ગુજરાતના 10થી વધારે શહેરોની અંદર એ પ્રોગ્રામ થાય છે, જેનું નામ વંદન છે, જેની અંદર માતા પિતાને કૃતજ્ઞ ભાવ એક્સપ્રેસ કરવાનું બચ્ચાઓ કરે છે. અને એ માતા પિતા સાથેના સંબંધો, એની અંદર માતા પિતાએ જે ઉત્કૃષ્ટ કામ કર્યું છે આપણા ઉછેરમાં, એના માટે એને ધન્યવાદ આપવાનું કામ થાય છે. અને મારું સ્પષ્ટ માનવું છે કે જ્યારે વંદન પ્રોગ્રામ આ ધરતી પર થાય ત્યારે 36 કરોડ દેવી દેવતાઓને સાક્ષાત આવવું પડે. 100% સાચી વાત કેમ છે. કે માતા પિતાની જ્યારે જ્યાં જ્યાં પૂજા થાય, માતા પિતાનું જ્યાં જ્યાં છે ને વંદન થાય, ત્યારે ઈશ્વર પણ છે ને એની જાતને રોકી ના શકે. કમલભાઈ બહુ મોટી વાત કરી. હું એક નાનકડી એમથી મારી લાઈફને શેર કરું. હું પોતે શિક્ષક છું, એટલે સવારથી સાંજ સુધી ભણાવતો હોઉં. અને ભણાવીને ઘરે આવું ને પછી મને માંડ થોડોક સમય મળે કે જેમાં હું મોબાઈલ લઈ શકું. તો એક સમય એવો હતો કે હું કન્ટિન્યુઅસ મોબાઈલ લેતો, ખાઈ પીને સીધો રૂમમાં ને મોબાઈલ લેતો. બટ સમહાઉ આઈ સ્ટ્રાઇક અપ કે સાલા મારા પપ્પા અત્યારે મારી સાથે છે, પણ અમુક વર્ષો પછી જ્યારે એ નહીં હોય, ફોન હશે મારી પાસે, જોવા માટે સમય હશે, એ નહીં હોય. Right? ધ મુમેન્ટ આઈ સ્ટ્રાઇક અપ, હું ત્યારથી લઈને આજ દિન સુધી રોજ 15થી 20 મિનિટ 25 મિનિટ એવી હશે કે હું એમની સાથે બેસું છું. અને એક્ઝેક્ટલી એમને છે ને ખાલી આ 5 થી 10 મિનિટ જ જોઈએ તમારી. દે ડોન્ટ વોન્ટ, એમને કોઈ લક્ઝરિયસ ગાડી, લક્ઝરિયસ મોબાઈલ કશું નથી જોતું. એમને આ 5-10 મિનિટ જોઈએ છે, અને એ પણ એટલે જોઈએ છે કે એમને તમારી પરવા હોય. હા, એક્ઝેક્ટલી. તમે ખાલી આજ આ ઓફિસથી આવીને છે ને એમને ખાલી 2 ઓફિસના સમાચાર આપી દો ને, એમને બહુ આનંદ થાય. કેમ કે તમે કેટલા પણ મોટા થઈ જાઓ, આપણે કદાચ 50 વર્ષના પણ થઈ જશું, 70 વર્ષના પણ થઈ જશું, તો પણ આપણા મા બાપને આપણી ચિંતા રહેશે ને રહેશે. કેટલા બધા માતા પિતાઓ એવા હોય કે સાંજે આપણે ઓફિસ ગયા હોય ને, આપણે જમી લીધા હોય ને, પછી એ જમતા હોય. અને એ લોકો, એ માતા પિતા કહેતા ના હોય, પણ તમે છે ને એમનો પ્રેમ, એની પરવા છે ને, તમે નોટ કરો ને, તમે એક વખત છે ને આમ ગૌર કરશો ને તો તમને દેખાશે. હું તમને એક્ઝામ્પલ આપું. હું આજે 46 વર્ષનો થઈ ગયો. આજે પણ મારી મમ્મી જમાડે મને, અને હું એને કહું કે અડધી રોટલી લઈશ, અને એ અડધી રોટલી તોડે, તો એની અડધી રોટલી આજ સુધીમાં બરાબર તૂટતી નથી. બોલો. વાહ. 4 બચ્ચાઓને પાળવાવાળી માં, એને એટલી ખબર નથી પડતી, હા. પણ એની જે રોટલી તૂટે એમાં એક ભાગ છે ને એ મોટો રહી જાય, અને એક નાનો રહી જાય, અને મારી થાળીમાં કયો ભાગ આવે? જે મોટો હોય. એ પ્રેમ હોય. અને એ પ્રેમને જો અમે સમજી લઈએ ને, તો આપણું જીવન ક્યાં પહોંચી જાય એનું કોઈ તમને ભાન નથી. ભારતના પ્રત્યેક ઘરમાં આ થતું હશે. એક્ઝેક્ટલી. ભારતના પ્રત્યેક ઘરમાં. અને પછી પેલું મોટું જે પીસ હોય એ મારા થાળીમાં નાખીને પછી પેલો નાનો પીસ પાછું એ કહીને નાખી દે કે હવે આટલું શું રાખે છે. ખાઈ જતું. આ જે માતા પિતાનું જે ઋણ છે એ આપણે કોઈ દિવસ જીવનમાં ચૂકાઈ નથી શકવાના, પણ આપણે કોશિશ કરી શકીએ એને આનંદિત પળો આપવાની, કે એ લોકોને એમ થાય કે મેં જે કુરબાની આપેલી છે, મેં જે ભોગવેલું છે, એ મારા છોકરાને ધ્યાનમાં છે. એન્ડ કમલભાઈ બીજી વસ્તુ કેવી છે ખબર છે? ધેટ વિલ એનર્જાઇઝ યુ ઇન યોર બિઝનેસ. એક્ઝેક્ટલી. મમ્મી પપ્પા ખુશ છે ને ઘરે, તો એ તમને ધંધા કરવાની અલગ મજા આવે. હું તમને કહું, આજે તમે વાત કરી એ વિચારમાંથી જ આ પ્રોગ્રામ શરૂ થયેલો છે. જે મેં કીધું નથી, મને થોડુંક શંકા થઈ, પણ હવે હું તમને કહું, કેટલા બધા બિઝનેસમેનોને હું એમ જોઉં કે આ લોકો એક્શન લઈ રહ્યા છે, આ લોકો નોલેજેબલ છે, પણ છતાં પણ એ લોકોના ધંધામાં બરકત નથી થતી. રાઈટ. શું કામ બરકત નથી થતી? કેમ કે કનેક્શન ત્યાં લૂઝ. પેલું તમે વિચારો, એક બિલ્ડિંગ છે અને એને નીચે જે મીટર લાગેલું હોય ત્યાં જ કનેક્શન લૂઝ હોય, તો ફ્લેટમાં લાઇટ નથી આવવાની. કરેક્ટ. રાઈટ. તો બહુ બધી વખત એવું હોય કે આપણે બહુ નોલેજેબલ હોય, બહુ મહેનત કરતા હોય, બહુ દમ પછાડા કરતા હોય, છતાં પણ આપણી જીવનમાં જોતું એવું રિઝલ્ટ ના આવતું હોય. કેમ કે માતા પિતાના આશીર્વાદ જેવા જોઈએ એવા મળતા ના હોય. એટલે જો ત્યાં કામ કરીએ તો આપણા બિઝનેસની અંદર આઉટકમમાં, હું મારા પર્સનલ લાઈફની વાત કરું, મારી લાઈફની અંદર, બિઝનેસની અંદર જે બ્રેકથ્રુઝ થાય છે, મને ખબર નથી પડતી આ કઈ રીતે થાય છે. તો કદાચ જે મારા માતા પિતા સાથેના સંબંધો છે, એમની સાથેની જે કમ્પ્લીટનેસ છે, એમના આશીર્વાદો ત્યાં થતું હોય. અને આ ઘણા બધા લોકોનામાં મેં પ્રત્યક્ષ રૂપથી જોયું હોય. કહેવામાં કદાચ અવિશ્વસનીય લાગે, પણ જો તમે રોજ તમારા માતા પિતાનો ખાલી તમારા સાથે રહેતા હોય, તો ખાલી એના ચરણ સ્પર્શ કરીને આવો ને, તો મારું સ્પષ્ટ રૂપથી માનવું છે કે તમારા બિઝનેસની ગ્રોથ છે ને એ વર્ષથી વધી જશે. બ્લેસિંગ છે. એક્ઝેક્ટલી. રાઈટ. એ થઈ જાય. એ કેવી રીતે થાય છે મને નથી ખબર, પણ આ થાય છે. રાઈટ. કમલભાઈ, બીજો સવાલ. વોટ ઇઝ કમિટમેન્ટ? કમિટમેન્ટ એટલે તમારા જીવન જીવવાની જે રીત છે,
તમારે બિઝનેસ કરવાની જે રીત છે ને એ એવી હોવી જોઈએ કે લોકો એને જોઈને એમ કે આવું મારે જીવવું છે. લિવિંગ અ લાઈફ ઇન અ મેનર સચ દેટ પીપલ આર ઇન્સ્પાયર્ડ ટુ લીવ દેટ લાઈફ. તમે બિઝનેસ કરતા હોય તો એવી રીતે ધંધો કરો કે લોકો ઇન્સ્પાયર થાય અને મનમાં એ વિચારે કે મારે પણ આવી રીતે ધંધો કરવું છે. તમે કેવી રીતે ઉઠો છો, તમે કેવી રીતે વર્તન કરો છો, તમે કેવી રીતે બિઝનેસ કરો છો, ફેમિલી કેવી રીતે સાચવો છો, એવું લિવિંગ, જે દિનચર્યા, જે સવારે ઉઠવાથી કામ કરવાની તમારી જે પદ્ધતિ છે તે એવી હોવી જોઈએ કે તમને જોનાર વ્યક્તિ એમ કે આવી લાઈફ મારે જોઈએ છે. ધેટ ઇઝ કમિટમેન્ટ. અને એન્ટરપ્રિનર, મને જાણીને આનંદ, અહીંયા જણાવતા આનંદ થાય છે કે પ્રોગ્રેસ એલાયન્સના દરેક એન્ટરપ્રિનર જે છે એ કમિટમેન્ટની લાઈફ જીવતો હોય. એમણે કીધું હોય કે આજે તમને ડિલિવરી મળશે તો મળે. એ એમના હેલ્થના ધ્યાન રાખતો હોય, એમના વાઈફ અને બચ્ચાઓને ફરવા લઈ જતો હોય, એ એમના ક્વોલિટી ટાઈમ આપતો હોય, એ એના ટીમ મેમ્બર સાથે બેસતો હોય. દરેક કામ ઈ એવી રીતે કરતો હોય કે લોકો એને જોઈને ઇન્સ્પાયર થઈ જાય. Right? Man from their words. એક્ઝેક્ટલી. Right? And words create the world. તો કોઈ પણ વ્યક્તિ એવું જીવન જીવે, અને ખાલી બિઝનેસ નહીં, તમારી લાઈફ પણ એવી હોય કે છે ને લોકો તમને ઇન્સ્પાયર થાય, લોકો એ જીવન જીવવા માટે પ્રેરિત થાય, એ જો તમે જીવો તો એને કહેવાય કમિટમેન્ટનો જીવન. Right. કમલભાઈ, what is integrity? ઇન્ટેગ્રિટી, પ્રોગ્રેસ એલાયન્સની હું વાત કરું એક એન્ટરપ્રિનર માટે, તો જે શબ્દ તમે કીધું હોય, જે જબાન તમે આપ્યું હોય, એ જબાન પર તમારે ઊભું રહેવાનું. આપણા ભારત દેશની અંદર ઇન્ટેગ્રિટી ઇંગ્લિશમાં કદાચ નવું લાગે સાંભળવામાં, પણ ખરેખર એ આપણા મૂળિયામાં છે. ભગવાન રામ, એ ભગવાન જે બન્યા એ ઓનલી એન્ડ ઓનલી Integrity. રઘુપતિ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન. વચન. આજે એન્ટરપ્રેન્યોર જે ઇશ્યુઝ ફેસ કરે છે એનું કારણ છે ઇન્ટેગ્રિટીની કમી, લેક ઓફ ઇન્ટેગ્રિટી. એણે સપ્લાયરને કીધું કે હું તમને કાલે પેમેન્ટ આપીશ, પછી આપતો નથી. એને કસ્ટમરને કીધું હું તમને શુક્રવારે ડિલિવરી આપીશ, પછી આપતો નથી. ટાઈમે ઓફિસ જતો નથી. દરેક એરિયાઝમાં એક એન્ટરપ્રેન્યોરને એની ઇન્ટેગ્રિટી મિસિંગ હોય. Right. અને જો એ એની ઇન્ટેગ્રિટીથી કામ કરે, જો એની ઇન્ટેગ્રિટી, એની જબાનની કિંમતી જાળવે, તો મારું નિશ્ચિત માનવું છે કે એના બિઝનેસને ગ્રો થવામાં કોઈ રોકી શકે નહીં. તમે પણ જો એક સામાન્ય માણસ તરીકે, તમે જો આપણા ફાધરને, આપણા દાદા હોય ઘરમાં, એને જઈને પૂછીએ કે દાદા, માણસને જબાનનો પાકો હોવું જોઈએ કે કાચો હોય તો ચાલે? દુનિયાના દરેક દાદાનો એક જ જવાબ હશે કે જબાનનો તો પાકો હોવો જોઈએ. પણ આજે એ આપણી કમનસીબી છે, દુર્ભાગ્ય છે કે હવે આપણે જબાનની કિંમત રાખતા નથી. અને જેમ માણસને જબાનની કિંમત ડાઉન થઈ છે, એમ જીવન જીવવાનું સ્તર પણ ડાઉન થયું છે. તો જો તમારે જીવનને ઉપર લઈ જવું હોય તો એક જ વસ્તુનો ઉપર લઈ જાઓ, તમારા જબાનની કિંમત. જબાનની કિંમત જેટલી તમે ઉપર લઈ જશો એટલું તમારું જીવન સરળ અને સરસ બનતું જશે. કમલભાઈ, પ્રોગ્રેસ એલિયન્સની અંદર તમને ઘણા બધા એન્ટરપ્રિનર્સ એવા પણ આવ્યા છે કે જે રિયલ લાઈફમાં ઇન ધેર બિઝનેસ દે વેર ફેલ, અને સમહાવ એ શેર પણ ન કરી શકતા હોય, અને તમારે એમાં ટ્રાન્સફોર્મેશન લાવવાનું છે. કોઈ આવી કહાની તમારી પાસે? બહુ બધું હોય. હું તમને બતાવું, આપણા માણસોનો છે ને એક ફંડામેન્ટલ ડિઝાઇન હોય. જેમ કે તમે પેન પકડો તો પેનનો એક ફંડામેન્ટલ ડિઝાઇન છે કે એ પેન તમારે આ રીતે પકડવું પડે અને એ અહીંયાથી લખવાનું હોય. એ વાલ્મીકીના જમાનામાં પણ આવી રીતે હતું. ત્યારે આ ડીપ કરીને કદાચ લખ્યું એમણે, પણ આ ફંડામેન્ટલ ડિઝાઇન તો હોય જ. ક્યારે પણ એવું પેન નહીં આવે જેને તમે આ રીતે લખો, રાઈટ? એ ફંડામેન્ટલ ડિઝાઇન. એવી રીતે આપણા હ્યુમન બિંગના અમુક ફંડામેન્ટલ ડિઝાઇન છે. એમાં પહેલું ફંડામેન્ટલ ડિઝાઇન છે કે વી એઝ અ હ્યુમન બિંગ નેવર લાઈક ટુ ફેલ. માણસોને ફેલ થવું ગમતું નથી. બચ્ચો હોય, મોટો હોય, એન્ટરપ્રિનર હોય, પોલિટિશિયન હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, એથ્લીટ્સ હોય, ગમે તે વ્યક્તિ હોય, એને સ્ટુડન્ટ હોય, એને ફેલ થવું ગમતો નથી. એક સ્ટુડન્ટને માર્ક્સ ઓછા આવે એ નિરાશ થાય. એક સ્પોર્ટ્સ પર્સન હોય, એના રન ઓછા બને ક્રિકેટરના, એ નિરાશ થાય. એક પોલિટિશિયન એ ચુનાવ હારી જાય, એને ના ગમે. ઇવન એક હાઉસવાઈફ હોય, એને સબ્જીમાં નમક વધારે ચાલ્યું ગયું હોય તો એને ના ગમે. તો વી એઝ અ હ્યુમન બિંગ હેઝ અ વેરી વિયર્ડ રિલેશનશિપ વિથ ફેલિયર. ફેલિયર સાથે આપણો રિલેશનશિપ બહુ ખરાબ છે. ફેલ થવું આપણને ગમતું નથી. એવી જ રીતે
આપણા હ્યુમન બિંગનો એક બીજો ડિઝાઇન છે ફંડામેન્ટલી, કે આપણે ફેલિયરને છુપાવવાની કોશિશ કરીએ. Correct. હું કેવો દેખાઈશ, હું કેવો લાગીશ, લોકોને ખબર પડી જશે એક્ઝેક્ટ. તો. એટલે જનરલી એક હ્યુમન બિંગ, એક એન્ટરપ્રેનર તરીકે એ જીવનમાં અથવા તો બિઝનેસની જ વાત કરું, ક્યાં સ્ટક હોય, લોસ થઈ ગયો હોય, ફસાઈ ગયું હોય, તો એ જનરલી કહેતો નથી. બહુ સાચી. અને સમાજનો પણ એમાં વાંક છે કે આપણે સમાજમાં એવો માહોલ નથી કે એ જઈને એના કાકાના છોકરાને, એના ફોઈના છોકરાને, એના મામાના છોકરાને, એના ફ્રેન્ડ્સને એ કહી શકતો નથી. અને બધામાં મૂળ એક જ કારણ, કેવું વિચાર છે. સો જનરલી આપણા સમાજમાં કોઈ એન્ટરપ્રેનર અથવા તો કોઈ હ્યુમન બિંગ ક્યાં સ્ટક હોય તો એને ફ્રીડમ હોતી નથી. પ્રોગ્રેસ અલાયન્સ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એ કહી શકે, એ કહી શકે કે અહીંયા હું સ્ટક છું અને પીપલ વિલ કમ ફોરવર્ડ, અને લોકો આવશે કે ચાલ આપણે આમનાથી બહાર નીકળીએ. તો બહુ બધી વખત જ્યારે પ્રોગ્રેસ અલાયન્સની અંદર લોકો જોડાય ત્યારે અમે એમને સ્પેસ આપીએ, એને કોન્ફિડન્સ આપીએ, સચ દેટ હી કેન શેર કે લાઈફના કયા ક્ષેત્રમાં એ ફસાયેલો હોય. નોટ ઓનલી ઇન બિઝનેસ, જીવનમાં, દાંપત્ય જીવનમાં, બચ્ચાઓને, ટીનેજ બચ્ચાઓને લઈને, ઘરમાં ભાઈ ભાઈના ઝઘડાને લઈને ઘણી બધી જગ્યાએ એવું હોય જ્યાં એને છે ને સફોકેશન થતું હોય, ઘૂંટણ થતી હોય, અને એને પાસે કોઈ દુનિયા ના હોય જ્યાં એ કહી શકે. રાઈટ વાત છે. પ્રોગ્રેસ અલાયન્સ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એ કહી શકે છે કે ભાઈ મને 5 લાખનું નુકસાન થઈ ગયું છે, અને લોકો તમને ત્યાંથી નહીં જોશે કે તે નુકસાન કરી દીધું. લોકો તમને ત્યાંથી જોશે કે ઓકે થઈ ગયું છે, ડન ઇઝ ડન, હવે શું કરવાનું છે, ચાલ હવે આમાં કામ કરીએ. સો આ એક સ્પેસ પ્રોગ્રેસ અલાયન્સમાં પ્રોવાઈડ થાય છે. કમલભાઈ, મેં એવા ઘણા બિઝનેસમેનને જોયા છે, they living a very fake life just because of this. એ શેરિંગ નથી કરી શકતા. બહુ મોટો બિઝનેસ હોય, ખાડામાં ચાલતો હોય, પણ બધાને દુનિયામાં દેખાડે છે કે હું આ કામ કરી રહ્યો છું, આઈ એમ ધીસ એક્સ, બટ રાઈટ નાઉ આઈ એમ ડીલિંગ વિથ ધીસ. એક્ઝેક્ટ. અને જો આ શેરિંગ એને વ્યક્તિ સુધી પહોંચી જાય અને આવા લોકો, તમારા જેવા લોકો સ્ટેન્ડ કરવાવાળા મળી જાય, તો મને લાગે છે કે ઘણું બધું ટ્રાન્સફોર્મેશન આવી શકે. નોટ ઓનલી ઇન ધેટ પર્સન, એનામાં, એના પરિવારમાં, અને એના પરિવાર થકી, એના બિઝનેસ થકી, એની સાથે કામ કરતા કલીગ્સમાં પણ આવડું અને બધું. હું તમને કહું, આ જે કહી નથી શકતો ને, એનો હાઈએસ્ટ લેવલ ઓફ ઇમ્પેક્ટ અહીંયા સુધી જાય છે કે લોકો સુસાઇડ કરવા માટે પણ મજબૂર થઈ જાય છે. તમને જાણીને આનંદ થશે, પ્રોગ્રેસ અલાયન્સે આજ સુધીમાં કેટલા બધા લોકોને ફ્રીડમ આપીને, ફ્રીડમ ટુ એક્સપ્રેસ, ફ્રીડમ ટુ શેર આપીને સુસાઇડ કરવાથી પણ બચાવ્યા છે. એમના પરિવારોને આશીર્વાદ અમને મળે છે કે એમને એ ડિસિઝન લેતામાં અટકાવ્યા છે. બિકોઝ એની પાસે એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એ બધું કહી શકે છે વોટ આઈ એમ ડીલિંગ. કેમ કે આ સ્પેસ છે નહીં. અને છેલ્લે માણસ પાસે જ્યારે આ સ્પેસ ના હોય, કોઈ મને સાલું સમજતું નથી, કોઈને હું કહી નથી શકતો, ત્યારે છે ને એ શું પગલાં ભરતો હોય એ આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ. બિઝનેસમેન એવો વ્યક્તિ છે કે જે પરિવારને પણ ચલાવે છે, પોતે ધંધામાં ડીલ કરે છે, બાળકોને પણ સાચવે, ઘરે આવીને વાઈફને પણ સાચવવાનું, અને એ બધાની અંદર રહેવું, ઇટ ઇઝ એક એક્સ્ટ્રાઓર્ડિનરી છે. જોબ કરે છે, ચાલો ઓકે છે, સેફ છે, આવે છે પૈસા. એક્ઝેક્ટલી. બિઝનેસ કરવો, ઇટ્સ નોટ ધી દેટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. અને હું તમને કહું, હું ઓલવેઝ એમ કહેતો હોઉં કે ઓનલી એન્ડ ઓનલી આ દુનિયામાં પ્રોગ્રેસ અલાયન્સ એવો સંસ્થા છે, પ્રોગ્રેસ અલાયન્સનો મેમ્બર એવું વ્યક્તિ છે જે તમારા જીવનની પરવા કરશે. કેવી રીતે હું તમને કહું, તમારા 5 લાખ રૂપિયા પેમેન્ટ નથી આવતું અને 6 મહિનાથી એ પેમેન્ટ તમારે અટકેલું છે ને આવતું નથી, અને જ્યારે તમે ઘરે જાઓ ત્યારે વાઈફ એવું ના પૂછે કે પેલા 5 લાખ આવ્યા કે નહીં, એ એમ કે છોકરાની ટ્યુશન ફીસ 2 દિવસથી કીધું છે લાવ્યા નથી. તમે વિચારો કે તમે જ્યારે ઘરે ગયા હોય, ઠીક છે ને, અને તમારે આજે સેલ નહીં થયું હોય અથવા તો તમારો સ્ટોક બહુ બધું વધી ગયું ને એના ટેન્શનમાં તમે છો, તો તમારી જે બાળકી અથવા બાળક છે એ એમ કે પપ્પા મારા પેલા પિકનિકના પૈસા 2 દિવસથી નથી લાવ્યા. અને ત્યારે એ વ્યક્તિની કેવી પરિસ્થિતિ હોય. પ્રોગ્રેસ અલાયન્સનો વ્યક્તિ, પ્રોગ્રેસ અલાયન્સનો સદસ્ય એવો વ્યક્તિ છે જે તમારી પરવા કરે, તમને પૂછે કે ભાઈ ઓલા 5 લાખનું શું થયું, એ આવ્યા કે નહીં, ચાલ આપણે આમાં કંઈક કરીએ. તારે સ્ટોકનો શું થયું, ચાલ આપણે આમાં કંઈક કરીએ. તે કસ્ટમરની વિઝિટ કરી કે ના કરી, તારે પેલા લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સમાં જે પૈસા ભરવાના હતા તે ભર્યા કે નહીં ભર્યા. તો કાયદેસર પ્રોગ્રેસ અલાયન્સ ધીમે ધીમે એક એવી સંસ્થાના રૂપની અંદર ઉભરી થાય કે જ્યાં છે ને લોકોની પરવા કરે. અને જ્યારે તમે તમારી કોઈ પરવા કરે તો ઇન રિટર્ન તમે લોકોની પરવા કરવા માંડો છો. તો એવી રીતે આ છે ને કારવા આગળ જાય છે. આવી રીતે આગળ જાય છે. અને એને હિંમત આવી જાય.
હું સ્પષ્ટ રૂપથી માનું કે કોઈ તમારી પરવા કરે છે ને એ અહેસાસ છે ને માણસો માટે બહુ ખાસ હોય. બહુ મોટો વાત છે ભાઈ. એક માણસને છે ને ખાલી કોઈ એવો કહેવાવાળો હોવું જોઈએ કે તું કર બકા, હું તારી સાથે છું. કોઈ મારી પાછળ ઊભો છે, આટલું અહેસાસ જો તમે આપી દીધું ને, મને લાગે છે તમે બહુ કોન્ટ્રીબ્યુટ કરી દીધું. તમે કોઈને કદાચ પૈસા થકી મદદ ન કરી શકો, તમે કદાચ કોઈનો માલ પરચેઝ ના કરી શકો, કોઈને છે ને તમે લોન એના પૈસા ન ભરી શકો, પણ કદાચ તમે ખાલી એટલું કહી દીધું ને કે ચિંતા નહીં, થઈ જશે, હું તમારી હારે છું, તો મને લાગે છે કે તમે છે ને એની અંદર પ્રાણ ફૂંકી દીધા. અને લોકોને એ જ જોઈએ છે. લોકોને એ જ જોઈએ છે. હું તમને અમુક દાખલા આપીશ. એક પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બરને માતાજીના ઓપરેશન થયા હાર્ટનું. ઓકે. તો એમના ઓપરેશન જ્યારે થતું હતું ત્યારે 5 વ્યક્તિઓ ઓપરેશન થિયેટરની બહાર હતા. એની અંદર 2 તો એના પપ્પા અને એની બેન, એટલે બ્લડ રિલેશન વાળા હતા. બાકી 3 વ્યક્તિઓ જે હતા એ પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બર હતા. હાલમાં એક વ્યક્તિની છે ને ફેક્ટરીમાં આંગળી કપાઈ ગઈ, અને એ વ્યક્તિએ પહેલો ફોન જેને કર્યો ને એ પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બર હતો. આખો દિવસ હોસ્પિટલમાં જે 3 વ્યક્તિઓ તો હતા એમાં એક એના ફાધર હતા, બીજા 2 પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બર. એવા કેટલા બધા દાખલા છે જ્યાં પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બર ડેમોન્સ્ટ્રેટ કરે, બકા તું એકલો નથી, હું તારી સાથે છું. અને તમે વિચારો, વ્યક્તિને જો એ અહેસાસ આવી જાય કે હું એકલો નથી, મારી હારે બીજા છે, તો એને જીવન જીવવાની મજા અને એના કોન્ફિડન્સ ક્યાં પહોંચી જાય. અલગ લેવલ હોય. તમને કહું ને કે ઇટ્સ નોટ મેમ્બર, ઇટ્સ લાઈક ધી ફેમિલી. એક્ઝેક્ટલી. મને ખાલી આ એક જ વાતનો આનંદ થાય કે અડધી રાતે જો મને જીવનમાં કોઈ તકલીફ પડી હશે અને હું એક ફોન કરીશ તો 2600 લોકો વગર કાંઈ પ્રશ્ન કરે છે ને મારી સાથે ઊભા રહે છે. આ જે અહેસાસ છે ને એ બહુ ખાસ છે માણસો માટે. આ આમ જોવા જાવ તો તમે પૈસા જ કમાણા છો ભાઈ. અને એ જ અહેસાસ આપવાનું કામ પ્રોગ્રેસ એલાયન્સ. નહીં 100%. કમલભાઈ, ઘણા યંગ એન્ટરપ્રિનર્સ હોય, હજી નવો બિઝનેસ નાખતા હોય. સો વોટ આર ધી 5 થિંગ્સ એને ધ્યાન રાખવી જોઈએ? કોઈ પણ બિઝનેસને છે ને સક્સેસફુલ કરવું હોય અને સક્સેસફુલ સાથે સાથે સસ્ટેનેબલ કરવું હોય, જો આ 2 વસ્તુ અલગ છે. બિઝનેસને વધારવો આ એક આસ્પેક્ટ છે, અને ત્યાં એને ટકાઈ રાખવો એ અલગ આસ્પેક્ટ છે. મોટા ભાગે આપણે એન્ટરપ્રિનર તરીકે એક સમય 20, 22, 24ની ઉંમરમાં આપણે બહુ જોશ હોય, દુનિયામાં કંઈક કરીને બતાવવું છે, પોતાની જાતને સાબિત કરવું છે, ત્યારે આપણે લાગી જઈએ અને ત્યારે આપણે બિઝનેસ એક લેવલે પણ પહોંચાડી દઈએ. પણ મેં ઘણી બધી વખત જોયું છે કે એ બિઝનેસ છે ને ત્યાં સ્ટેન્ડ નથી થતા, ત્યાં છે ને મજબૂત નથી થતા. તો બધા એન્ટરપ્રિનરોને, ખાસ કરીને યંગ એન્ટરપ્રિનરોને હું 2 વસ્તુ ખાસ કહીશ. પહેલી વસ્તુ, સક્સેસફુલ બિઝનેસ રન કરવા માટે ધ્યાન રાખો, સાથે સાથે સસ્ટેનેબિલિટી માટે ધ્યાન રાખો. ત્યાં ટકી રહેવું પણ મહત્વપૂર્ણ છે. હવે સક્સેસફુલ બિઝનેસ તમારે જો કરવું હોય તો એના માટે તમારે શું કરવું જોઈએ, જે લગભગ બધા બિઝનેસ પર લાગુ પડે, એ સૌથી પહેલા સેલ્સ માટે પેશનેટ રહો. સેલ્સ એ એક જ વસ્તુ એવી છે બિઝનેસની અંદર જેનાથી તમારી પાસે આવક હોય. સેલ સિવાય બધા એક્શન જે તમે લ્યો છો એમાં પૈસા જાય છે. એક જ વસ્તુ, એક એન્ટરપ્રિનર માટે ઓનલી એન્ડ ઓનલી સેલ એવું આસ્પેક્ટ છે જેનાથી પૈસા આવે. એ સિવાય તમે સેલરી આપો, રેન્ટ આપો, બ્રાન્ડિંગ કરો, એડવર્ટીઝમેન્ટ કરો, જીએસટી ભરો, સોફ્ટવેર કનેક્શન લો, ફર્નિચર બનાવો, જે તમે કરશો એમાં પૈસાનું આઉટગોઈંગ થશે. એક જ આસ્પેક્ટ એવું છે જેની અંદર પૈસાનો ઇનકમિંગ થાય, એન્ડ ધેટ ઇઝ સેલ્સ. इसलिए એક એન્ટરપ્રેનર માટે, એક એન્ટરપ્રેનરને સેલ્સ માટે પાગલ રહેવું જોઈએ, પેશનેટ રહેવું જોઈએ. એને ડેલી સેલ ટ્રેક કરવું જોઈએ, વીકલી સેલ ટ્રેક કરવું જોઈએ. મેં કેટલા લક્ષ્ય બનાવેલા આ મહિનાના, એમાં મારા 15 તારીખ સુધી કેટલા થઈ ગયા છે, અત્યારે મારે કેટલું બાકી છે, એટલા બાકી કરવા માટે મારે નવા શું એક્શન લેવા પડશે. આ જો એ ટ્રેક કરે તો હું સ્પષ્ટ રૂપે માનું છું કે એ એના ટાર્ગેટ્સને અચીવ કરી શકે અને એને જે જીવનમાં મેળવવું છે તે મેળવી શકે. એટલે સૌથી પહેલું થયું સેલ્સ માટે પેશનેટ રહેવાનું. સેલ્સ આવું જ જોઈએ. જેમ કે હું મારી વાત કરું તો મારે એક ટાર્ગેટ હોય કે પર ડે મારે આટલું સેલ લાવવાનું. એ સેલ્સ ગમે તે આવવું જોઈએ, એ આખા દિવસ દરમિયાન હું મેક શ્યોર કરું. એના માટે મારે જે કરવું પડે, જેટલા કોલ કરવા પડે, જેટલા વિઝિટ કરવા પડે, જેટલા ફોલોઅપ લેવા પડે હું લઉં, પણ એ સેલ્સ મારે એની હાવ આવી જ જવું જોઈએ. બીજું છે કંટ્રોલ યોર એક્સપેન્સીસ. બહુ બધી વખત છે ને હું એન્ટરપ્રેનર પાસે સાંભળું કે ધંધામાં પૈસા વધતા નથી. તો કોઈ પણ એન્ટરપ્રેનર 100 રૂપિયાનો પ્રોડક્ટ ખરીદે તો એ 90માં કોઈ દિવસ વેચતો નથી. એ 100માં ખરીદીને 110, 120માં વેચતો હોય. તો એને પૈસા કેમ નથી વધતા? એનું કારણ હોય કે એને એક્સપેન્સીસની કેલ્ક્યુલેશન ના હોય.
સારું શોરૂમ બનાવવું છે, મોટો શોરૂમ બનાવવું છે, બ્રાન્ડિંગ કરવું છે, એ બધું અનપ્લાન્ડ વેમાં કરે. એ ના કરવું જોઈએ એવું નથી, પણ એ કેટલું કરવું એ શાંતિથી બેસીને વિચારવું, એક્સપર્ટની એડવાઇસ લેવી, અનુભવી વ્યક્તિનો એમાં સપોર્ટ લેવું, ઓપિનિયન લેવું, અને પછી જો એ કરે તો મારું નિશ્ચિત રૂપથી માનવું છે કે ડે બાય ડે એ ગ્રોથ થશે. તો સૌથી પહેલો થઈ ગયું સેલ્સ ગ્રોથ, બીજો થઈ ગયું કંટ્રોલ યોર એક્સપેન્સીસ. Right. ત્રીજી વસ્તુ છે કે કોઈ પણ એન્ટરપ્રિનરને દુનિયામાં એ ના વિચારવું જોઈએ કે એ બિઝનેસ ચલાવે છે. ખરેખર બિઝનેસ ચલાવવાવાળી હોય છે તો એની ટીમ. માણસને ક્યારે પણ એવું ના વિચારવું જોઈએ કે હું મારી કંપનીમાં કામ કરવાવાળા લોકોને પગાર આપું છું, હું એ લોકોનો પેટ ભરું છું. ઓલવેઝ એઝ એન એન્ટરપ્રિનર તમારો ધર્મ છે કે ઓલવેઝ એ વાત મગજમાં બેસાડીને રાખો કે એ લોકો છે તો તમે છો. Right. તમે એ લોકોનો પેટ નથી ભરતા, એ લોકો તમારું પેટ ભરે છે. હું તો ઓલવેઝ મારી ટીમને કહું, અપફ્રન્ટ જ કહું ઘણી બધી વખત કે ભાઈ મારા છોકરાના સ્કૂલના જે પૈસા છે ને એ તમારા લીધે આવે છે. इनफैक्ट મારી ટીમને કહું कि भाई मेरा जो हॉलीडेज है, मेरे वाइफ का जो मेकअप का सामान है, वो आपकी मेहनत से आता है, और ये सच भी है. तो એક તો થઈ ગયું સેલ્સ, બીજું થઈ ગયું કંટ્રોલ યોર એક્સપેન્સીસ, ત્રીજું થઈ ગયું ઓલવેઝ કેર એન્ડ મોટિવેટ યોર ટીમ. તમારી ટીમ પ્રત્યે ગ્રેટિટ્યૂડનો ભાવ રાખો, ટીમને જવાબદારી આપો, ટીમને મિસ્ટેક કરવા દો, ટીમને ટ્રેન કરો, ટીમને મોટિવેટ કરો, ટીમને તમારા જે ગોલ અને વિઝન છે એની અંદર એલાઇન કરો. અમુક લોકોને ડર હોય શીખી જશે તો, વધારે શીખી જશે તો મારી બાજુમાં ધંધો કરશે. એવું કાંઈ હોતું નથી. અને જો એવું હોય તો તમારે તો ખુશ થવું જોઈએ કે તમે એક બીજા એન્ટરપ્રેનરને પેદા કર્યો. રાઈટ. બહુ બધા લોકોને ટ્રસ્ટ ઇશ્યુ હોય, લોકો પર ટ્રસ્ટ ના હોય, અને મારે એ રીતે ચાવી હોંપી દેવાની, અને એના લીધે એનો ધંધો ગ્રો થતો નથી. એટલે જો તમે તમારી ટીમને ડેવલપ નહીં કરશો તો તમે વધારે બિઝી રહેશો. તમારે વધારે બિઝી રહેશો તો ઓટોમેટિકલી તમે એક્સપાન્શન માટે ટાઈમ આપી શકશો નહીં, તમે થિંકિંગ કરી શકશો નહીં. તો જેટલું કામ તમે ટીમ પાસે મોટિવેટ કરીને કરાવી શકો, જેટલું ટીમને ડેલિગેટ કરી શકો, જેટલું ટીમને ટ્રેન એન્ડ ડેવલપ કરી શકો, એટલું કરો તો તમારો ધંધો આગળ વધશે. તો સૌથી પહેલાં સેલ્સ થઈ ગયું, બીજું કંટ્રોલ યોર એક્સપેન્સીસ થઈ ગયું, ત્રીજું તમારું થઈ ગયું મોટિવેટ એન્ડ ડેવલપ યોર ટીમ. ચોથું, ઓલવેઝ ધંધાને મજબૂત કરવા માટેના એક્શન લેતા રહ્યો. તમે આગળ જાઓ છો એમાં વાંધો નથી, પણ નીચે તમારે મજબૂતાઈ છે કે નહીં એ મેક શ્યોર કરતા રહો. તમે એક્સપાન્ડ કરવાના ચક્કરમાં ઓવર ડેપ્થ થઈ ગયા, તમે વધારે લોન્સ લઈ લીધા, તમે ઉધાર પર ખરીદવા મળ્યા, તમે ઉધાર વેચવા મળ્યા. જો તમે આવું કરો છો તો એક સમય તમને તમારું ધંધો મોટો દેખાશે, ટર્નઓવર મોટું દેખાય, પણ પ્રોફિટેબિલિટી ઝીરો રહેશે નહીં. કેટલા બધા દુનિયામાં એવા દાખલા છે, 6,000 કરોડની ટર્નઓવરની કંપની રાતે રાત ફેલ થઈ ગઈ છે, બિકોઝ એ લોકો નીચેનો ફાઉન્ડેશન મજબૂત કર્યો નહીં. તો ઓલવેઝ જ્યારે તમે ગ્રો કરો ત્યારે નીચેનો ફાઉન્ડેશન મજબૂત કરતા જાઓ, એ એક એન્ટરપ્રિનરને ધ્યાન રાખવું જોઈએ. એને ખર્ચો કેટલો છે, એનો પ્રોફિટ રેશિયો કેટલું છે, એનો નેટ પ્રોફિટની સામે એને ગ્રોસ પ્રોફિટની સામે એના નેટ પ્રોફિટ કેટલું છે, એ જે વ્યાજ ભરે છે એ વ્યાજ એટલું બધું નથી ને જે એના પ્રોફિટને ખાઈ જતું હોય. એના ડેડ સ્ટોકમાં પૈસા બહુ તૂટી નથી જતા ને, એના વર્ષની એન્ડમાં પૈસા ડૂબી નથી જતા ને, એને રિટર્ન રેશિયો કેટલો છે. જેમ કે ઓનલાઈનનો બિઝનેસ કરતા હોય, મોટા ભાગના ઓનલાઈનના બિઝનેસ જે કરતા છે એ લોકો રિટર્ન રેશિયોમાં ડૂબી ગયા. એમણે 100 રૂપિયાનો સામાન વેચવું હોય, એણે કેલ્ક્યુલેટ કરી લીધું હોય કે મારે 20 રૂપીઝ પ્રોફિટ થઈ ગયો, એ 100 રૂપીઝના સામાનમાંથી 25% એને રિટર્ન આવી ગયું હોય, જેમાં કંપનીએ કમિશન લઈ લીધું હોય, અને એમણે જે ગણેલું પ્રોફિટ હોય એ ધોવાઈ ગયું હોય. તો આ નાની નાની બાબતમાં તમારા એકાઉન્ટ્સ પ્રોપર રાખો, તમારે ડેટ ટુ કેપિટલ રેશિયો કેટલું છે તે રાખો, તમે કેટલું જીપી, ગ્રોસ પ્રોફિટ, નેટ પ્રોફિટ કેટલું બેસાડી રહ્યા છો તે તમે જોતા જાઓ. આ બધી જ વસ્તુઓ જો એ ધ્યાન રાખે તો દુનિયામાં કોઈ આપણને સક્સેસફુલ થવાથી રોકી શકતો નથી, કોઈ નહીં રોકી શકે. તમારા ભવિષ્યની તૈયારીઓ કેટલી છે, તમારા જે એક્શન છે તમારા ગોલથી એલાઇન કેટલા છે, એ બધી જ વસ્તુ. અમુક વખત હું જોઉં કે માની લો કે તમે એક બિઝનેસ કર્યો અને 5 વર્ષ મહેનત કરીને તમે એ બિઝનેસને સ્ટેન્ડ કર્યો. હવે તમે ટ્રેનમાં આવો છો અને સામે તમને કોઈ વ્યક્તિ મળ્યો અને એમણે કોઈ નવું બિઝનેસ કર્યું, એટલે તમે બીજા દાડે નવું બિઝનેસ કરી દો. આ જો તમે કરશો તો તમારા એક્ઝિસ્ટિંગ બિઝનેસ પર ઇમ્પેક્ટ આવી જાય, એન્ડ ધેટ્સ હાઉ બિઝનેસ ફેલ્સ. એટલે બધા યંગ એન્ટરપ્રેનર્સને મારી આ વિનંતી છે કે તમે કોઈ પણ બિઝનેસ કરો, પણ સેલ્સની ઉપર ફૂલ ફોકસ રાખો, એક્સપેન્સીસ કંટ્રોલમાં રાખો, તમારી ટીમને મોટિવેટ કરતા રહો, અને સસ્ટેનેબિલિટી, ધંધો જેમ જેમ આગળ જાય છે તેમ તેમ એના પાયા મજબૂત થાય છે કે નથી થતા
એ તમારે જોતા રહેવાનો છે. કેમ કે આવનાર સમયમાં કોમ્પિટિશન વધવાનો છે. ઘટવાનું નથી. આજે હું ઘણા બધા એન્ટરપ્રેનર્સના મોઢે સાંભળું કે કોમ્પિટિશન બહુ વધી ગયું છે. તો આ એક બુરી ખબર, આ જેટલા પણ આ વ્યૂ આ પોડકાસ્ટને જોતા હશે એ લોકોને હું કહેવા માંગુ છું, હજી કોમ્પિટિશન વધવાનો છે. રાઈટ. કેટલા બધા ધંધા એવા આવશે કે સમયનો જે પરિવર્તન છે એ એવી રીતે થઈ રહ્યું છે કે રાતે રાત ધંધા આઉટડેટેડ થઈ જશે. રાઈટ. બિઝનેસ ચેન્જ થઈ જાય. આઉટડેટેડ થઈ જશે. તમને Right. હું એક એક્ઝામ્પલ આપું, કંકોત્રીનો બિઝનેસ એ જોતા જોતા આઉટડેટેડ થઈ ગયું છે. હા, ડિજિટલાઇઝ થઈ ગયું. એક્ઝેક્ટલી રાઈટ. ફિઝિકલ કંકોત્રી જે પ્રિન્ટિંગ થતું એ હવે નથી થતું. એમ જ તમે જુઓ ઇંગ્લિશ સ્પીકિંગ, ઇંગ્લિશ સ્પીકિંગના જે ટ્યુશન ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસીસ જે હોય એ ધીમે ધીમે આઉટડેટેડ થઈ જશે. કેમ કે હવે તમે ઇન્સ્ટા, યુટ્યુબ, ઇન્ટરનેટ ઉપરથી જ એટલું શીખી જાય છે એક બાળક હા. કે એને ઇંગ્લિશ નો પણ આવે તો ચાલી જાય. ચાલી જાય. હવે ઇંગ્લિશ ઓનલી એન્ડ ઓનલી જેને કેનેડા જવું હોય એ જ શીખશે. રાઈટ. તો આ કેટલા બધા ધંધા એવા છે જે છે ને આવનાર સમયમાં અચાનક ગાયબ થઈ જશે. રાઈટ. તો એક એન્ટરપ્રેનર તરીકે તમારે એ પણ એસેસ કરી લેવું પડે કે મારો ધંધો કદાચ એવા કોઈ ટ્રેપમાં તો નથી ને. તમે જુઓ મોબાઈલ ફોન આવ્યા, કેમેરાનો ધંધો આઉટડેટેડ થઈ ગયો. રાઈટ. એવા બહુ બધા ધંધા છે જેને તમારે તૈયારી રાખવી પડશે. કેટલી બધી મોટી મોટી એવી બ્રાન્ડ આવશે જે રાતે રાત છે ને તમને ખાઈ જશે. સાચી વાત. હું તમને એક્ઝામ્પલ આપું. તમારી એક રિટેલ ગાર્મેન્ટની શોપ છે, આ બાજુ વેસ્ટ સાઇડ છે જે પ્રીમિયમ વેચે છે, એ જ કંપનીનો આ બાજુ જુડિયો છે જે લો રેન્જ વેચે છે. તમારું રાતે રાત ધંધો ગાયબ થઈ જશે અથવા ઓછો થઈ રાઈટ. જો તમે તમારા ધંધાને મજબૂત કરવા માટે એક્શન આજ નહીં લેશો તો તમે કસ્ટમરની સાથે રિલેશનશિપ નહીં બાંધ્યા તો, તમે કોર વેલ્યુઝ ઉપર કામ નહીં કર્યો, તમે એપ્રોપ્રિએટ ક્વોલિટી નહીં આપી તો, તમે તમારા ડિસ્પ્લે પ્રોપર નહીં કર્યા તો, તમે તમારા રેટ કોમ્પિટિટિવ નહીં રાખ્યા તો, તમે વેરાયટી અને ડિઝાઇન્સ નવી નવી નહીં લાવ્યા તો, એ જો તમે નહીં લાવશો રાતે રાત તમારા ધંધા આઉટડેટેડ થઈ જશે. એટલે આજના સમયમાં એક નાના અને મધ્યમ વર્ગના એન્ટરપ્રેનરને, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રેનરને ફૂલ તૈયારી રાખવાની છે. જે રીતે મલ્ટીનેશનલ અને મોટી મોટી કંપનીઓ આવી રહી છે એ કોમ્પિટિશન વધશે. સાચી વાત. બીજું તમને કહું, આજના 10-20 વર્ષ પહેલાં એક લોયલ્ટી હતી. જેમ કે માની લો આપણા પપ્પા એક ફિક્સ દુકાનેથી કિરિયાણું લેતા અને એની પાછળ એક માઇન્ડસેટ હતો કે ભાઈ આની સાથે મારા રિલેશનશિપ છે અથવા તો એને મને સપોર્ટ કરવાનો છે. પહેલાં તમે જુઓ ઘરમાં ટીવી અથવા તો ફ્રીજ અથવા તો વોશિંગ મશીન આવે તો પપ્પા અથવા તો મોટા પપ્પા જઈને લઈ આવતા. સો ધ ડિસિઝન મેકર વોઝ ધેટ પર્સન. બરાબર. આજે એવું નથી. આજે તમે જુઓ કે કાર લેવાના ડિસિઝનમાં 12-14-15 વર્ષના છોકરાઓનો ઇન્ટરફિયર હોય છે. બાપા કાર લે છે, પપ્પા કાર લે છે, પણ કઈ કાર લેવાની છે, કયા કલરની લેવાની છે એ ડિસિઝન છે ને પેલું 14-15 વર્ષનો છોકરો કરતો હોય અને એ 14-15 વર્ષના છોકરાને કોઈ લોયલ્ટી છે નહીં. હવે જે કસ્ટમરનો પેટર્ન છે એની અંદર એને જ્યાં સસ્તું મળશે, જ્યાં સારી સર્વિસ મળશે, જ્યાં સારી ઓફર મળશે, જ્યાં સારી ફેસિલિટી મળશે ત્યાં એ લેશે. તો જો તમે તમારા ધંધામાં આ બધું નથી ઊભું કરતા તો તમે આ પાકું માનો કે આવનાર સમયમાં તમને તકલીફ થશે. હવે એ દેશ પ્રત્યે પેલું લોયલ્ટી, જેમ કે હું મારું એક્ઝામ્પલ આપું, મેં પહેલી કાર મારુતિની ખરીદી, બીજી કાર મારુતિની ખરીદી, ત્રીજી કાર મારુતિની ખરીદી, ચોથી મેં ટાટાની ખરીદી. કેમ કે હું ત્યાંથી વિચારું કે દેશનો પૈસો દેશમાં રહે. પણ શું આજનો યુવાન આવી રીતે વિચારે? નહીં વિચારે. એને જે સસ્તી ને સારી ને સારા ફીચરની મળશે એ ત્યાંથી લેવાનું છે. તો જો તમે તમારા બિઝનેસની અંદર એ બધી ફેસિલિટીઝ ઊભી નહીં કરો તો તમારો ધંધો ક્યારે વિખાઈ જશે રાતે રાત તમને ખબર પડશે નહીં. તો બધા એન્ટરપ્રેનર્સને મારે એ ખાસ મેસેજ આપવું છે કે ગેટ સેટ રેડી રહો. તમારા સેલ્સ ઉપર ફોકસ રાખો, તમારા એક્સપેન્સીસ પર કંટ્રોલ રાખો, તમારા ટીમને ડેવલપ રાખો, તમારા સસ્ટેનેબિલિટીને મજબૂત કરો. તો આવનાર સમયની અંદર ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી છે એમાં કોઈ તમને રોકી શકે નહીં. કેમ કે સ્કોપ આપણી પાસે બહુ છે. કમલભાઈ, એક બીજો સવાલ યંગ એન્ટરપ્રિનર માટે જ છે. યંગ એન્ટરપ્રિનર એઝ અ યંગ એન્ટરપ્રિનર એને કયા પુસ્તકો વાંચવા જોઈએ વિચ ગીવ્સ હિમ સેલ્ફ મોટિવેશન? તો એમ તો તમે જોશો તો સેલ્ફ હેલ્પ કેટેગરીની બહુ બધી બુકો છે, પર ખાસ 2 બુક્સ હું ઓલવેઝ રિકમેન્ડ કરું. પહેલું છે ધ મેજિક ઓફ થિંકિંગ બિગ, જે એક એન્ટરપ્રેનરને જરૂર વાંચવી જોઈએ. એવી રીતે ફિનાન્સની બુક હોય, મની મેનેજમેન્ટ, એ બુક એને જરૂર વાંચવી. ધ મની મેનેજમેન્ટ એ જરૂર. અને થર્ડ વન ઇઝ
ધ આર્ટ ઓફ થિંકિંગ ક્લિયરલી. કેવી રીતે ડિસિઝન બિઝનેસમાં લેવા કે આવનાર સમયમાં એ ક્લિયર પડે. અને ચોથી ધ વન થિંગ. આજના સમયમાં એક એન્ટરપ્રેનરને જે ઘટે છે તે છે ફોકસ. એ આજે આ કરવા માંગે, 6 મહિના પછી બીજું કરવા માંગે. હું ઘણી બધી વખત જ્યારે નીકળું ત્યારે આપણે સુરતમાં એક એવું એરિયો છે કે જ્યાં તમે 6 મહિના પછી કોઈને મળ્યા હોય તો એને ધંધો જ બદલાઈ ગયો હોય. તો એ ફોકસ નથી કરી છે. તો ધ વન થિંગ જે છે એની અંદર જો એ શીખે તો એવી બહુ બધી પુસ્તકો છે જે સારી બિઝનેસમાં હેલ્પ કરે. પણ આ 3-4 જે મેં તમને કીધી, ધીઝ આર માય ફેવરેટ વન, જેનાથી મને છે ને બહુ ઇન્સ્પિરેશન. કમલભાઈ, તમારી આ પુસ્તક છે, આના વિશે જરા વાત કરો. અમારા પ્રોગ્રેસ એલાયન્સની અંદર જે મેમ્બર્સ હોય એ અમુક સોશિયલ પ્રોજેક્ટ્સ લેતા હોય જેનાથી સમાજમાં મેકિંગ અ ડિફરન્સ થાય. જેમ કે અત્યારે વંદનની વાત કરી, દેટ ઇઝ અ સોશિયલ પ્રોજેક્ટ. એવી રીતે હમણાં તમે જુઓ કે સુરત શહેરની અંદર ટ્રાફિક સિગ્નલ્સો બહુ બધા લાગ્યા. તો પ્રોગ્રેસ એલાયન્સના મેમ્બર્સ એક પ્રોજેક્ટ રૂપમાં આપણી સુરતની જનતાને અવેરનેસ ફેલાવવા માટે પ્રોજેક્ટ્સ લેતા હોય. સિમિલરલી આ એક પ્રોજેક્ટ છે જે પ્રોગ્રેસ એલાયન્સના મેમ્બરો દ્વારા લીધેલું છે. આ બુકની અંદર આજના માનવી જીવનના જે સ્ટ્રગલ્સ છે, આજે જે શહેરીકરણમાં જે કમાવા માટે લોકો શહેરોમાં આવે છે એના જે સ્ટ્રગલ્સ છે એ સ્ટ્રગલ્સની ઉપર આમાં વાત કરવામાં આવી છે. આજના માનવી જીવનના મેજર સ્ટ્રગલ છે, મારો ધંધો બરાબર નથી ચાલતું, શરીર સાથ નથી આપતો, મારા છોકરાઓ મારું નથી સાંભળતા, મારે ને મારી વાઈફમાં કાયમ ઝઘડા થાય છે, હું મારી પૈતૃક કલ્ચરથી, સંસ્કૃતિથી કપાઈ ગયો છું, રાઈટ, મારા મમ્મી પપ્પા મારી સાથે નથી રહેતા. આ બધા ઇશ્યુઝ છે. મને ફ્યુચરને લઈને બહુ ટેન્શન રહે છે, હું બહુ સ્ટ્રેસમાં રહું છું, વર્કની સ્ટ્રેસ, પેરેન્ટિંગને લઈને ઇશ્યુઝ, આ બધા જે ઇશ્યુઝ છે જે એક વ્યક્તિને આજે ડીલ કરે છે એની ઉપર વિસ્તારમાં એમાં વાત કરવામાં આવી છે સરળ ભાષામાં. અને સાથે સાથે એમાંથી બહાર કઈ રીતે નીકળી શકીએ, એમાંથી માણસ એક સિમ્પલી નાના વસ્તુ અપનાવીને પ્રેક્ટિસીસ કરી એમાંથી બહાર કઈ રીતે નીકળે એની ઉપર એમાં વાત કરવામાં આવી છે. હું તમને 1-2 એક્ઝામ્પલ આપું. જેમ કે મેં વાત કરી કે ડેલી સેલ્સ ટ્રેક કરો, એવી રીતે જો દરેક વ્યક્તિને એની ઇફેક્ટિવનેસ ઉપર લઈ જવાની છે. અમે એવું માનીએ છીએ કે નોલેજથી છે ને બહુ ખાસું ફરક પડતું નથી. હું તો એવું પણ કહું કે જે પણ વ્યક્તિ, મહાન વ્યક્તિ એવું લખ્યું છે કે નોલેજ ઇઝ પાવર, એમણે કદાચ એવું લખી દીધું હોત કે એપ્લાઇડ નોલેજ ઇઝ પાવર, તો દુનિયામાં બહુ મોટું ફરક પડી જાય. કેમ કે કેટલા બધા લોકો જે 4 વ્હીલ ચલાવતા હોય એમાંથી કેટલાને નથી ખબર કે સીટ બેલ્ટ લગાવવું જોઈએ? બધાને ખબર, ઓલમોસ્ટ બધાને ખબર હોય, પણ તોય સીટ બેલ્ટ આપણે લગાવતા નથી. કેટલા લોકોને એમ ખબર છે કે ભાઈ આપણે ટીમ મેમ્બરને પ્રેમથી રાખવું જોઈએ? ઓલમોસ્ટ બધાને જે બિઝનેસ કરતું હોય, પણ જેમ એને થોડીક ભૂલ કરી તરત જ આપણે ખીજાઈ જઈએ. કોને નથી ખબર કે ઘરે છે ને વાઈફ ઉપર છે ને ગુસ્સો ના કરવું જોઈએ? બધાને ખબર છે, રાઈટ. આ તો યુનિવર્સલ સત્ય છે કે ભાઈ વાઈફ સાથે બાંધવાનું નહીં, પણ છતાંય આપણે કરીએ છીએ. તો કહેવાનો મતલબ છે નોલેજથી બહુ ફરક પડતો નથી. કેટલું નોલેજ આપણે જીવનમાં ઉતાર્યું એનાથી ફરક પડે. અને ત્યાં પ્રોગ્રેસ એલાયન્સ કામ આવે, કેમ કે એ નોલેજ કરતાં એ નોલેજને વાસ્તવિક જીવનમાં ઉતારવાનું કામ કરે. આ બુકની અંદર એવી ઘણી બધી પ્રેક્ટિસીસ છે જેનાથી તમે એ જે જાણતા છો એને જીવનમાં કઈ રીતે ઉતારો એની ઉપર વાત થાય છે, જેનાથી તમારો આગળ જાય છે. જેમ કે બહુ સિમ્પલ ભાષામાં હું તમને કહું કે આપણે બેંકમાં એકાઉન્ટ હોય, એમાં એક જમા હોય, એક ઉપાડ હોય. માની લો કે તમે બેંકમાં 5,000 રૂપિયા 2 વખત જમા કરાવ્યા, તો તમારા 10,000 જમા થઈ ગયા. હવે તમે બેન્કર પાસે ગયા, બેંકના મેનેજર પાસે, તમે એમને કીધું કે 8,000 રૂપિયા મારે ઉપાડવા છે, તો એ તમને ઉપાડવા દેશે, બિકોઝ તમે 10,000 રૂપિયા જમા કર્યા, એમાંથી 8,000 તમે ઉપાડ્યા. હવે તમારા બેલેન્સ 2,000 છે. હવે તમે બેંક મેનેજર પાસે બીજા દિવસે જાઓ અને એને એમ કહો કે મારે 5,000 વિડ્રો કરવા છે, તો એ કરવા દેશે? નહીં કરવા દે. ઇટ ઇઝ વેરી સિમ્પલ. સેમ ટુ સેમ તમારું લવ એકાઉન્ટ હોય, તમે વાઈફને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ ગયા, તો એ તમારું જમા થયું કે ઉધાર થયું? જમા થયું. તમે વાઈફને છે ને ફરવા લઈ ગયા, એ તમારું જમા થયું. હવે તમે વાઈફને એમના મમ્મી પપ્પાને મળાવવા લઈ ગયા, એ તમારો જમા થયું. એના માટે ગિફ્ટ લઈ આવ્યા, એ જમા થયું. હવે વાઈફે તમે ઘરમાં આવ્યા અને ઘરમાં થોડુંક વ્યવસ્થિત ઘર નથી કરેલું અને તમે ખીજાણા, એટલે એ જમા થયું કે ઉપાડ થયું? ઉપાડ થયું. રાઈટ. તમે તમારી વાઈફ સાથે કંઈક બહેસ થઈ, કંઈ બોલચાલ થઈ, એમાં તમે એના મમ્મી પપ્પા વિશે કાંઈ બોલ્યા, એ મોટો ઉપાડ થઈ ગયો કે નહીં? મોટો ઉપાડ થઈ ગયો, રાઈટ.
તો આવા સિમ્પલ પ્રેક્ટિકલ જે એના મગજમાં બેસી જાય એવા એની અંદર બુકની અંદર સોલ્યુશન્સ છે જેને એના પ્રેક્ટિકલ રોજમર્રાના જીવનમાં એપ્લાય કરે અને એને બહુ કામ આવી શકે. રાઈટ. જેમ કે હું એક્ઝામ્પલ આપું કે એની અંદર એક વાત કરી છે પાર્ટનર્સમાં અથવા તો ભાઈઓમાં ડિસ્પ્યુટ. તો જનરલી બે પાર્ટનરો સાથે કામ કરતા હોય અથવા તો બે ભાઈઓ સાથે બિઝનેસ કરતા હોય તો મતભેદ થવા એ સ્વાભાવિક છે. રાઈટ. તો આ બુકની અંદર બે સર્કલ બનાવવામાં આવેલા છે જેની અંદર પહેલા લખેલું છે કે મેં સહી યા તું સહી, પછી બીજા સર્કલમાં લખેલું છે ક્યા સહી હે. તો તમે જો જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ એટલે નથી આવતો કે માણસ એમાં ફસાયેલો હોય કે હું સાચો છું, ઈ ખોટું છે, ઈ ખોટું છે, હું સાચો છું. તો ઈ હું કે તું છોડી દે અને સંસ્થા માટે, કંપની માટે શું સાચું, શું જરૂરી છે એની ઉપર ફોકસ રાખીએ તો થઈ જાય, કામ થઈ તો જવાનું. કામ થઈ જાય. રાઈટ. પણ ત્યારે આપણે ઈ કરતા નથી. તો એ બહુ પ્રેક્ટિકલ સોલ્યુશન્સ જેમાંથી એને નોર્મલ ડે ટુ ડે લાઈફમાં રોજમર્રાના જીવનની અંદર એને છે ને કેવી રીતે ફાયદો થાય એની ઉપર આ વાત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આ બુક જો તમારે લેવી હોય અથવા તો તમારે જોઈતી હોય તો લાસ્ટમાં અમે અહીંયા પીએ એટલે જે આ પ્રોગ્રેસ અલાયન્સનું ગ્રુપ છે એનો નંબર પણ અમે શેર કરીશું. તમે એમની સાથે વાતચીત કરી શકો છો અને તમે જે કોઈ પણ એરિયામાં રહેતા હો તમે આ બુકને લઈ શકો છો. કમલભાઈ, એક બીજી વાત, આ તો બુકની વાત થઈ ગઈ. કોઈ એવા મૂવીઝ છે કે જે તમે રિકમેન્ડ કરી શકો? એની મૂવીઝ વિચ વિલ બી રિકમેન્ડેડ ફોર એન્ટરપ્રિનર એન્ડ બિઝનેસમેન? બહુ બધા મૂવીઝ છે આમ તો જનરલી, અને માણસને જો શીખવું હોય તો અલગ અલગમાંથી શીખી શકાય. જે મને જે મૂવી જે ઇન્સ્પાયર કરે છે એ મૂવી તમને કદાચ ખ્યાલ હોય તો એક વ્યક્તિ હોય છે જે આખું પ્રેમિકા માટે પહાડ કાપી દે છે. દશરથ માજી. રાઈટ. તો એક એન્ટરપ્રેન્યોરને જો સૌથી વધારે જરૂર પડતી હોય છે તે વસ્તુ છે પરસિસ્ટન્સ, નેવર ગીવ અપ એટીટ્યુડ. અને એ નેવર ગીવ અપ એટીટ્યુડ જો શીખવું હોય તો એ આવી મૂવીમાંથી શીખી જાય. એની અંદર એક ડાયલોગ છે જે મને બહુ જ ફેવરેટ છે મારું, ભગવાન કે ભરોસે મત બેઠીએ, ક્યાં પતા ભગવાન આપકે ભરોસે બેઠા હો. કરેક્ટ. તો કહેવાનો મતલબ છે કે એન્ટરપ્રેન્યોરને ત્યાં ઊભું રહેવું પડે કે કરવાનું મારે જ છે, કોઈ ઉપરવાળો ડાયરેક્ટ આવી જવાનો છે નહીં. અને હું તો સ્પષ્ટ માનું, હવે આ કળિયુગમાં મુરલી લઈને કૃષ્ણ નહીં આવશે, તમારે મારા રૂપમાં લોકો આવશે અને એમાંથી આપણે એકાબીજાને સપોર્ટ કરવું પડશે. હવે પેલું અવતાર થશે એવું હું માનતો નથી. પ્રોગ્રેસ અલાયન્સમાં એકાબીજાનો જે સપોર્ટ કરી છે એ રૂપમાં જ હવે ભગવાન આવશે. હવે ભગવાન ડાયરેક્ટ ગદા લઈને કે શંખ લઈને હવે આ જમાનામાં આવવાનો નથી. અને કમલભાઈ, મને એ પણ દેખાય છે કે આજે એક એન્ટરપ્રિનર કામ કરે છે તો એની ફેમિલીનું તો ભરણ પોષણ કરે જ છે, પણ એની સાથે જોડાયેલા સમજી લો 40-50 વ્યક્તિઓ છે, પ્લસ એની સાથે એના ગ્રાહકો છે, એની સાથે પણ એ કામ કરી રહ્યો છે. એટલે આજે કહેવાય ને કે એ ભારતનું સેવા જ કરી રહ્યો છે, રોજગારીને જનરેટ કરીને. એક્ઝેક્ટલી. એક એન્ટરપ્રેનર ઓછામાં ઓછા 200 લોકોને ઇમ્પેક્ટ કરે છે. એ ધંધો કરીને 200 લોકોના ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી પેટ ભરવામાં, એની રોજીરોટી ચલાવવામાં કામ આપે છે અને ઇકોનોમીને બૂસ્ટઅપ કરે છે. સાચી વાત. એટલે ઇટ ઇઝ very extraordinary. And whatever you are doing, I really through this podcast I really acknowledge you and all 200 guys over there which are doing countlessly efforts on that without any single penny, right, in returns. That is very wonderful, very wonderful. Kamal bhai, what are the initiative you are taking in P? जी, प्रोग्रेस अलायंस में एक एंटरप्रेनर की लाइफ को ग्रोथ करने के लिए हम लोग बहुत सारे इनिशिएटिव ले रहे हैं. जैसे एक इनिशिएटिव हो गया उसके सेल्स को बढ़ाने के लिए, तो उसके लिए हमारा एक इनिशिएटिव है जिसका नाम है बेचना आसान है. राइट. એક એન્ટરપ્રેનરને એવું થાય કે વેચવું બહુ મુશ્કેલ નથી, કેમ કે સેલ્સ થશે તો એનો બિઝનેસ ગ્રોથ થશે. તો સેલ્સ વધારવા માટે અમારું એક ઇનિશિયેટિવ છે જેનું નામ છે બેચના આસાન હે. તો વેચવું કઈ રીતે એની ઉપર આખું આ ઇનિશિયેટિવ છે, જેની અંદર જે લોકોને સેલ્સ ના વધતું હોય એ લોકોને અમે ટ્રેન એન્ડ ડેવલપ કરીએ અને એના સેલ્સ વધારવાનું કામ કરીએ છીએ. એવી રીતે એક અમારો ઇનિશિયેટિવ છે પેમેન્ટ કલેક્શન કરવા માટે, જેનું નામ છે માંગને સે મિલતા હે. લોકોને ડર હોય કે હું પેમેન્ટ માગીશ તો ગ્રાહક તૂટી જશે, નારાજ થઈ જશે. તો કેવી રીતે હું પેમેન્ટ માગું કે મારું ટાઈમે પેમેન્ટ પણ આવે અને ગ્રાહક પણ નહીં તૂટે, એનો ઇનિશિયેટિવ છે માંગને સે મિલતા હે. એની રીતે જ એક ઇનિશિયેટિવ છે ટીમ ડેવલપમેન્ટનું. આપણી જે ટીમ છે, જે આપણી કંપનીઝમાં કામ કરતી હોય છે, એને અમે ટ્રેન કરીએ છીએ. અમારા ગ્રોથ પાર્ટનર પીએ મેમ્બર્સ જાય છે એમની કંપનીમાં એમના ટાઈમે અને એ ટીમને ટ્રેનિંગ આપે.
Right. હું ગ્રો થઈ ગયો, હું ડેવલપ થઈ ગયો, પણ મારી નૈતિક જિમ્મેદારી છે કે મારી ટીમ પણ ડેવલપ થવી જોઈએ. એટલે ટીમ ટ્રેનિંગનો એક ઇનિશિયેટિવ છે. એક ઇનિશિયેટિવ છે અમારો, જેની અંદર અમે હસબન્ડ વાઇફ રિલેશનશિપ ઉપર કામ કરીએ છીએ. એ ઇનિશિયેટિવનું નામ છે બીકોઝ આઈ લવ યુ, ઓહ. જેના શોર્ટ ફોર્મમાં અમે બિલ્લુ કહીએ છીએ. રાઈટ. બિલ્લુ થકી અમે હસબન્ડ વાઇફના રિલેશનશિપની અંદર એ વોર્મથ એન્ડ વનનેસ લાવીએ છીએ, જે શાદીના લગ્નના શરૂઆતી વર્ષોમાં હોય એ અમે લાવીએ છીએ. એવી રીતે પેરેન્ટિંગ, એક પેરેન્ટિંગનો ઇનિશિયેટિવ છે, જેની અંદર બાળકોનો ઉછેર, જે આજની મોટી સમસ્યા છે, એની ઉપર અમે કામ કરીએ છીએ. અને આની સાથે સાથે ઘણા બધા બીજા ઇનિશિયેટિવ છે, જેનાથી અમે પ્રોગ્રેસ અલાયન્સના એન્ટરપ્રેન્યોરના જીવનમાં લાગતા દરેકે દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કામ કરીએ છીએ. જેમ કે ટાઈમ મેનેજમેન્ટનો એક ઇનિશિયેટિવ છે, જેની અંદર એને એવા વર્લ્ડમાં લઈ જઈએ કે એની પાસે ટાઈમ જ ટાઈમ હોય. કેમ કે આજના જીવનમાં આ એક મોટી સમસ્યા છે કે મારી પાસે ટાઈમ નથી. કમલભાઈ, લોન પેમેન્ટ વાળું તમારું બહુ ચર્ચામાં હોય છે, સ્પેશિયલી તમારા મેમ્બરો તરફથી. વોટ ઇઝ ધેટ? હા, તો બેઝિકલી એક એન્ટરપ્રેનર જે દોડતો હોય છે, છેલ્લે એની મહેનતનું 70-75% જે પ્રોફિટ હોય ને, એ વ્યાજ અને ઇન્સ્ટોલમેન્ટમાં ચાલ્યું છે. સાચી વાત. તો મારું એવું માનવું છે કે તમે સવારથી સાંજ મહેનત કરો છો, તો તમારા માટે ને તમારા પરિવાર માટે કરો, બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન માટે નહીં ને. તો હું કેવી રીતે બિઝનેસ ઇફેક્ટિવલી મેનેજ કરું કે હું લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટમાંથી ફ્રી થઈ જાઉં. રાઈટ. હું મારા કલેક્શન ટાઈમે કરું, હું મારા સ્ટોક્સને મેનેજ કરું, હું ખર્ચાઓ પર કંટ્રોલ રાખું, હું બીજી જે લેવિશ લાઈફ જીવવા માટેની જે પર્સનલ લાઈફમાં જે ખર્ચાઓ કરી દઉં છું એને કંટ્રોલ કરીને કેવી રીતે હું લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટમાંથી ફ્રીડમ રહું, એના માટે અમારું એક ઇનિશિયેટિવ છે, જેનું નામ છે ભરોસા હૈ તો મુમકિન હૈ. જો તમને ભરોસો હોય તમારી જાત પર, તો આ લોન્સ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ્સમાં તમે બહાર નીકળી જશો અને એક ફાઇનાન્શિયલ ફ્રીડમની જીવન જીવી શકશો, જેમાં તમને ખૂબ જ ચેનની નીંદ આવશે. અને આ ભરોસા હે તો મુમકિન હે પ્રોગ્રામ દ્વારા તમે અત્યાર સુધીમાં કેટલી ઇફેક્ટિવનેસ સાથે કામ કર્યું છે? તમને જાણીને આનંદ થશે કે આજ સુધીમાં અમે 500 કંપનીઓને લોન ફ્રી કરી છે ઓહ. અને લગભગ 2000 કરોડનું લોન અમે રીપે કર્યું છે. સુપર, સુપર. ખૂબ સરસ કમલભાઈ, આ એક્સ્ટ્રાઓર્ડિનરી વર્ક છે. રાઈટ. કમલભાઈ, એક સવાલ બીજો છે. તમને આ ગુજરાતી કમ્યુનિટી છે, એઝ અ બિઝનેસમેન તમને એનો ઘણો અનુભવ હશે. જી. એકાદી વાત એની શેર કરો. જો મારું આ માનવું છે કે વી હ્યુમન બિંગ્સ આર અ પેકેજ ઓફ ગુડ એન્ડ બેડ. આપણામાં અમુક અચ્છાઈઓ છે, અમુક આપણે નબળાઈઓ છે, અને દરેકે દરેક કમ્યુનિટીમાં હોય છે. જેમ કે પર્ટિક્યુલરલી ગુજરાતી કમ્યુનિટી જે અમારા પ્રોગ્રેસ અલાયન્સની અંદર ઘણા બધા સંખ્યામાં હોય છે, એની અંદર મેં ખાસ જોયું છે કે એમને જે રિસ્ક ટેકિંગ એબિલિટી છે, એ દુનિયામાં ક્યાંય નથી. ઓનલી ગુજરાતી Yes, હે. હા. જે પર્ટિક્યુલરલી એક ગુજરાતનો પણ એક એરિયા છે, જેને સૌરાષ્ટ્ર કહીએ છીએ, એના જે અમુક શહેરો છે, જેમાં રાજકોટ, ભાવનગર, કચ્છ જેને કહીએ છીએ, એ લોકોની જે રિસ્ક ટેકિંગ એબિલિટી છે, તે દુનિયામાં કોઈની પાસે નથી. રાઈટ. બહુ વર્ષો પહેલા મેં એક વખત ક્યાં વાંચેલો ફોર્બ્સમાં કે જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કમ્યુનિટી આ દુનિયામાં છેલ્લા 30 વર્ષમાં જેને સૌથી ફાસ્ટ ગ્રો કર્યું હોય, તો એ છે ને પટેલ કમ્યુનિટી છે. રાઈટ. અને એના બે મૂળ કારણ છે. પહેલું, રિસ્ક ટેકિંગ એબિલિટી. એ લોકોની પાસે ₹1 ન હોય ને તો પણ એ 100 કરોડનો કરી ધંધો નાખે. કરી નાખે. રાઈટ. અને બીજું, એ લોકોને ગુમાવવાનો ડર નથી. હા. કેમ કે કાંઈ છે નહીં. જો એની કમ્પેરિઝનમાં તમે મારવાડીઝને જોશો, તો એ લોકોની પાસે વારસામાં છે ને એક્યુમ્યુલેટેડ વેલ્થ હતી. કેમ કે એમના ફાધર, એના દાદાએ બિઝનેસ કર્યું. તો મારી પાસે જે છે એ વિયો ન જાય એ ડરમાં એક મારવાડી એટલી રિસ્ક ન લે જેટલું એક પટેલ રિસ્ક લઈ લે. સાચી વાત. અને એમના એ રિસ્ક જો એના હિસાબે કામ કરી ગયું તો ગ્રોથ પણ થઈ જાય. સાચી વાત. તો અમુક વસ્તુઓ છે જે આ કમ્યુનિટીની અંદર અથવા તો પટેલ્સ અથવા તો ગુજરાતીઝની અંદર બહુ સરસ છે, જેની અંદર એક મહેનત થઈ ગઈ, હાર્ડવર્ક. જે હાર્ડવર્કથી આ કમ્યુનિટી કામ કરી શકે, બીજી કોઈ કમ્યુનિટી કામ નથી કરી શકતી. બીજું, એ લોકોનો પેશન જે છે, એન્ટરપ્રેન્યોરશિપ માટે પેશન. એમના ફાધર, એમના દાદા કદાચ બિઝનેસ ન કર્યું હોય, તો પણ આજની તારીખમાં આ એક કમ્યુનિટી એવી છે કે જેને જોબ નથી કરવી, એને પોતાનો ધંધો કરવો છે. એ ફેલ થશે એને ચાલશે, પણ હી હેઝ અ વેરી મચ પેશન અબાઉટ મારે પોતાનો ધંધો કરવો છે. નાનો પણ પોતાનો. ઘણા બધા લોકોને મેં જોયા છે, 4-4, 5-5 લોકો મળીને થોડું ફંડ લાવીને છે ને એને બિઝનેસ કરવું છે. અને આ એક ગુજરાતની ગ્રોથની સૌથી મોટો સોર્સ છે. ગુજરાત આજે જે આગળ છે, એ અહીંયા આ વૈશ્વિક બધાને ખબર છે કે અહીંયા છે ને એન્ટરપ્રેન્યોરશિપ લોહીમાં છે. ઓહ.
બહુ બધી જગ્યાએ, જેમ કે હું કોલેજમાં હતો, સ્કૂલમાં હતો, ત્યારે મારી સાથેના જે ફ્રેન્ડ્સ હતા, એમના ડોક્ટરનો છોકરો ડોક્ટર બન્યો, ટીચરનો છોકરો ટીચર જ બને. એ લોકો કોઈ દિવસ બિઝનેસ માટે ના વિચાર્યું. પણ ગુજરાતની અંદર હું જોઉં છું કે વ્યક્તિ 5 ભણ્યું હોય, 7 ભણ્યું હોય, 10 ભણ્યું હોય, 9 ભણ્યું હોય, તો એને કાંઈ ફરક ના પડે. ઘણા બધા એન્ટરપ્રેનર જે ગુજરાતના ટોપ એન્ટરપ્રેનર છે, એ લોકોને સિગ્નેચર કરતા નથી આવડતું. હા એ લોકો કોલેજ નથી ગયા, સ્કૂલ નથી ગયા, અને એ ગુજરાતની ગ્રોથની માટે બહુ કામ કરે છે. રાઈટ એન્ટરપ્રેનરશિપનો જે જુસ્સો છે, મારે Right. કંઈક કરવું છે, મારે પોતાનું કરવું છે, એ બહુ કામ કરે છે. રાઈટ અને એની સાથે સાથે જે આ મિની ઇન્ડિયા આપણે કહીએ છીએ સુરત જેવા શહેરોને, એની અંદર બીજા જે કમ્યુનિટીઝનો જો મિક્સર જે થાય છે, જેમ કે માની લો કે મારા અનુભવ જે કેલ્ક્યુલેટેડ રિસ્કની વાત કરી, રાઈટ એ જો મિક્સ થઈ જાય તો શું કરી શકે છે આપણા એન્ટરપ્રેનર્સો, એ ખરેખર આવનાર સમયમાં ખબર પડશે. રાઈટ અને આઈ કેન સી ઇન ધીસ પીએ that the blend of knowledge sharing and applied knowledge sharing Exactly. it is very much beautiful કે જેના કારણે એક્શન્સમાં કામ આવે છે અને એના કારણે પેલું કહે ને કીક એવી લાગે છે કે વ્યક્તિ આગળ વધે અને એનો ગ્રોથ થાય છે. ખૂબ સરસ ખૂબ સરસ. કમલ, when I was in the progress club at that time it is a club but now it is alliance. Why? बड़ी इसकी बहुत हंसी आए ऐसी कहानी है. पहले 2014 में जब प्रोग्रेस अलायंस चालू हुआ, तब हमारे पास कोई प्लान नहीं था, हमारे पास कोई ब्लूप्रिंट नहीं था. तो सब 10-15 लोगों ने जब मिलके शुरू किया, तो किसी ने इसको एक टाइटल दे दिया, प्रोग्रेस मीटिंग क्लब. हम्म. बाद में आगे जाकर के हमने मीटिंग प्रोग्रेस मीटिंग क्लब, बहुत लंबा नाम पड़ता था, तो मीटिंग हटा दिया और कुछ 4-5 साल बाद उसका नाम दे दिया प्रोग्रेस क्लब. और आपको हंसी आएगी कि जब प्रोग्रेस क्लब हमने नाम दिया, तो बहुत बार हमारे पास फोन आते, हाँ. इस क्लब में क्या क्या फैसिलिटी है. ओह. क्योंकि शहर में बहुत सारे अलग अलग क्लब्स हैं जो आपको रिक्रिएशन और फन और एंटरटेनमेंट की फैसिलिटी देते हैं. Right. तो लोग हमें उसके साथ कंपेयर करते थे, राइट राइट क्योंकि वो क्लब नाम आ जाने से उनको लगता था ये भी कोई उस हाँ, तरह का और क्लब होगा मेंबर जहाँ पे होगा तो पार्टीज मतलब होगी. यस लेजर एंड एवरीथिंग. एग्जैक्टली. तो इसलिए उस चीज को ध्यान में रख करके हमने इसका नाम किया प्रोग्रेस अलायंस, जिसका मतलब है कि एक ऐसे लोगों का समूह जिनको प्रोग्रेस करना है. राइट प्रोग्रेस यानी कि ग्रोथ, और अलायंस मतलब गठबंधन. तो एक जैसे उद्देश्य वाले व्यक्ति जिनको अपने जीवन में आगे बढ़ना है, जिनको अपना बिजनेस ग्रो करना है, जिनको अपनी लाइफ ग्रो करनी है, उस समूह का नाम रखा गया प्रोग्रेस अलायंस. और 2022 में हमने प्रोग्रेस क्लब से इसका नाम प्रोग्रेस अलायंस किया. રાઈટ. થેન્ક યુ કમલભાઈ. કમલભાઈ, મારે હજી એક સવાલ છે. રાઈટ. તમે આ બધું તો કરો છો, સેવાના ભાવથી કરો છો. તમે તમારી પર્સનલ લાઈફ કેમ મેનેજ કરો છો? જો એમાં એવું છે કે બહુ બધા લોકોને એવું લાગે, ઘણી બધી વખત આપણે જે આવા કામમાં નીકળ્યા હોય, તો એઝ અ એન્ટરપ્રેન્યોર એક એન્ટરપ્રેન્યોરને એવું ડર આવી જાય, એવા કન્સર્ન આવી જાય કે જો હું આ કરું તો મારું ભાંગી જશે, તો હા. અથવા તું અહીંયા સમય આપું તો મારું અટવાઈ જશે તો. રાઈટ. પણ મને એ જણાવીને બહુ આનંદ થાય છે કે એવું કાંઈ થતું નથી. નથી. ઉલટીનો તમે ઇફેક્ટિવ થાઓ. જ્યારે હું પ્રોગ્રેસ એલાયન્સમાં નહોતો કામ કરતો, પ્રોગ્રેસ એલાયન્સમાં મારો એક્સપ્રેશન સેવા નહોતો આપતો, ત્યારે હું 12 કલાકે દુકાન જતો, 12 અવર્સ મારે દુકાન જવું પડતું. અત્યારે હું 2 કલાક જાઉં તો પણ બધું કામ થઈ જાય છે. તો ઇટ ઇઝ ઓલવેઝ ઇફેક્ટિવ. તમે કેટલા છો, પ્રોગ્રેસ એલાયન્સ તમને ઇફેક્ટિવ બનાવતા શીખવાડે. હું પ્રોગ્રેસ એલાયન્સમાં આવ્યો એ પહેલાં હું કામને લખતો નહોતો. પ્રોગ્રેસ એલાયન્સ સૌથી પહેલો જે કામ કરે એ છે કે રાઇટ ડાઉન યોર ટાસ્ક. રાઈટ. કાલે મારે જે કામ કરવાના છે એ આજ રાત્રે હું લખી દઉં છું. અને જ્યારે હું લખી દઉં છું તો સવારે જ્યારે હું ઓફિસે જાઉં છું, તો ઓફિસની ટેબલ પર પહોંચતા પહેલાં મારી સામે કામ હોય છે કે મારે શું શું કરવાનું છે. હવે તમારી પાસે તમારું મેપ હોય તો તમારા કામ કેટલા ઇઝી થઈ જાય. એવી રીતે મારા 10 કલાકના જે કામ છે એ આજે 2 કલાકમાં થઈ જાય છે. રાઈટ. પ્રોગ્રેસ એલાયન્સે મને શીખવાડ્યું કે કેવી રીતે કસ્ટમર સાથે વાત કરવાની, કેવી રીતે કસ્ટમરને રિક્વેસ્ટ કરવાની. તો ઉલટીનો પ્રોગ્રેસ એલાયન્સમાં સમય આપીને મારી ઇફેક્ટિવનેસ વધી છે. મારી ફેમિલી, મારા પેરેન્ટ્સ, મારા બચ્ચાઓ સાથે કેવી રીતે ડીલ કરવું, એની ઇફેક્ટિવનેસ વધી છે. મેં એક નવો ઇન્સાન બન્યો છું. તો જેટલું તમે સિમ્પલ છે, તમે જેટલી ધાર તેજ કરશો એટલી તમારી લકડીઓ વધારે કપાવવાની છે. અને આ એક પ્લેટફોર્મ મને મળ્યું છે જ્યાં મારી ધાર તેજ થાય છે, જ્યાં મને સેવાનો મોકો મળે છે, મારી પર્સનલ ઇફેક્ટિવનેસ પણ આમાં વધે છે. તો કોઈ એવું મને નથી લાગતું કે પ્રોગ્રેસ એલાયન્સમાં કોન્ટ્રીબ્યુટ કરીને, પ્રોગ્રેસ એલાયન્સની અંદર કામ કરીને મારી પર્સનલ લાઈફ
ફેમિલી લાઈફ ઇમ્પેક્ટ થઈ હોય એવું મને જરા પણ લાગતું નથી. ઉલટીનો પહેલાં મને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ, બચ્ચાઓ સાથે બેસવું જોઈએ એવું મને ખબર જ નહોતી. થેન્ક્સ ટુ પ્રોગ્રેસ અલાયન્સ કે મારી અંદર આવ્યો કે ભાઈ તમારે મોબાઈલ સાઈડમાં મૂકીને બચ્ચાઓ સાથે બેસવાનું, વાઈફને પણ ક્યારેક છે ને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જવાનું, એ મને ખબર જ નહીં. એન્ડ નોટ ઓનલી યુ, અત્યારે જે તમારી સાથે 3,000 લોકો જે જોડાયેલા છે એ પણ આ જ કરે છે. એક્ઝેક્ટલી They can living the same Yes, life that yes. you live. એક્ઝેક્ટલી. મને જણાવીને બહુ આનંદ થાય છે કે પ્રોગ્રેસ અલાયન્સ નોટ ઓનલી બિઝનેસમાં કામ કરે પણ એક નવા વ્યક્તિનું નિર્માણ કરી રહ્યો છે. આજે હું બહુ પ્રાઉડથી કહી શકું કે પ્રોગ્રેસ અલાયન્સનો જ મેમ્બરના ઘરમાં બચ્ચાઓ ઉપર હાથ ઉપાડાતું નથી. એક બહુ કોમન સેન્ટેન્સ છે આપણે પટેલોમાં કે જ્યારે હસબન્ડ વાઈફમાં ઝઘડું થાય ત્યારે બહુ ઇઝીલી કહી દેવામાં આવે કે તારા ભાઈને ફોન કરું અથવા તો નીકળ અહીંથી. પ્રોગ્રેસ અલાયન્સના મેમ્બરને આવી રીતે આ બતાવવામાં આવે કે ક્યારે પણ તમે આવું ના કરી શકો. એ જે દેવી જે આપણે લાઈફ પાર્ટનરના રૂપમાં લાવ્યા છે એના માટે આપણે કેટલું ગ્રેટિટ્યૂડ હોવી જોઈએ, ત્યાંથી અમે જીવન જીવવાની વાત કરીએ છીએ. તો એક એન્ટરપ્રેનર તરીકે પ્રોગ્રેસ અલાયન્સ કામ કરે, એના સેલ્સ ગ્રો કરે, એના બિઝનેસ ગ્રો કરે, સાથે સાથે એક નવા વ્યક્તિનું નિર્માણ પણ પ્રોગ્રેસ અલાયન્સ કરે છે. અને મેં જે વ્યક્તિ બન્યો છું પિછલા 10 વર્ષમાં એ પણ પ્રોગ્રેસ અલાયન્સની દેન છે. કમલભાઈ, થેન્ક યુ અમારા પોડકાસ્ટમાં આવ્યા અને દરેક એન્ટરપ્રિનર અને બિઝનેસ મેન વતી પણ હું થેન્ક યુ બોલું છું. કેમ કે આજે એ પણ જ્યારે આ પોડકાસ્ટ જોશે ને તો કંઈક ને કંઈક શીખીને જશે. તો થેન્ક યુ વેરી મચ અગેન. થેન્ક યુ. રીલી એકચ્યુઅલી મારે તમને થેન્ક યુ કહેવું જોઈએ કે આ વિચારધારા લોકો સુધી પહોંચે એના માટે તમે આ ઇનિશિયેટિવ લીધું છે. અને તમે એક વસ્તુ મને કીધી હતી કે જે અનસંગ હીરોઝ છે, જે લોકો સમાજમાં દુનિયામાં બદલાવ લાવવાનું કામ કરે છે એ એમની રીતે કામ કરી રહ્યા છે, પણ એમના કામને હું દુનિયા સુધી પહોંચાડીને એમને ભાગીદારી આપું એ મને વિચાર બહુ ગમ્યો અને એ વિચાર રૂપે તમે મને અહીંયા ઇન્વાઇટ કર્યો. એના માટે પ્રોગ્રેસ અલાયન્સ અને પ્રોગ્રેસ અલાયન્સ 2600 પરિવારો તરફથી હું તમને થેન્ક યુ કહું.